ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપનું સમાચારોમાં. હું યશ આપના સાથે. ઓપનિંગ કેપિટલમાં આજે આપણે વાત કરીશું મોટા ઘટાડાની તૈયારીઓ ચાલી રહી છે, તો હવે આગળ શું, આ બધા સંકેતો પર નજર કરીએ. પણ સૌથી પહેલા નજર કરીએ હેડલાઇન્સ પર. ગ્લોબલ બજારથી કમજોર સંકેત. ડોલર અને બોન્ડ યીલ્ડમાં સતત વધારો. અમેરિકામાં જલ્દી વ્યાજદર ઘટવાની આશા ઘટી શકે. માર્ચમાં અનુમાનથી વધુ રહી મોંઘવારી. ગિફ્ટ નિફ્ટીમાં 140 અંકનો ઘટાડો. એશિયાઈ માર્કેટ પણ દબાણમાં. આજે ભારતના માર્ચ રિટેલ મોંઘવારીના આંકડા પર બજારની નજર. સોના ચાંદીમાં રેકોર્ડ તેજી યથાવત. સોનું 71,644ના રેકોર્ડ પર બંધ. આંતરરાષ્ટ્રીય બજારમાં સૌપ્રથમ વખત સોનું $2400 પાર. ચાંદીમાં તેજીનો સિલસિલો યથાવત. વોડાફોન આઈડિયાએ 18,000 કરોડ રૂપિયાના એફપીઓની જાહેરાત કરી. 18 એપ્રિલથી 22 એપ્રિલ સુધી કરી શકાશે રોકાણ. આજે આવશે ટીસીએસના ચોથા ત્રિમાસિકના પરિણામ. 0.5% વધી શકે ડોલર આવક. માર્જિનમાં જોવા મળી શકે સુધારો. પરિણામની સિઝનના શ્રી ગણેશ. તો આ સારે સીધા જઈશું અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર અને સમજવાની કોશિશ કરીશું કે ભારતીય માર્કેટ્સ આજે શું સેટઅપ બતાવી રહ્યા છે મોટા ઘટાડા સાથે. કેમ કે અમેરિકન માર્કેટ્સમાં જે રિએક્શન હતું તે આપણે તો માર્કેટમાં રજા હતી એટલે જોવા મળ્યું નથી. તો હવે ભારતીય માર્કેટમાં આજના દિવસે તમને એ રિએક્શન જે છે તે એડજસ્ટ થતું જોવા મળશે. એક દિવસની રજા હતી અને પછી એક્સપાયરી પછીની સ્થિતિ આપણને જોવા મળવાની છે. તો આ પરિસ્થિતિમાં બહુ ઇન્ટરેસ્ટિંગ જગ્યા પર આજનું સેટઅપ તમને જોવા મળવાનું છે. ભારતીય માર્કેટ્સ ઘટાડા સાથે ખુલશે પછી શું તે સમજીશું. પણ એ પહેલાં આપણે એફઆઈઆઈઝના આંકડાઓ પર નજર કરી લઈએ અને સમજવાની કોશિશ કરીએ કે એફઆઈઆઈઝ જે છે તે આજે તમને શું સેટઅપ બતાવવા જઈ રહ્યા છે. તો એફઆઈઆઈઝના આંકડાઓ જે છે તે તમને અહીંયાથી ખાસ બતાવી રહ્યા છે તે પ્રમાણે એક તેજીના જ સંકેત તમને ઓવરઓલ બનતા જોવા મળી રહ્યા છે. એફઆઈઆઈઝે ખરીદી કરીને જ તેઓ ગયા છે. તમે જુઓ છો તે પ્રમાણે 2,778 કરોડ રૂપિયા આસપાસની ખરીદદારી એફઆઈઆઈઝે અહીંયાથી ખાસ કરી છે અને સામે ડીઆઈઝની પણ તમને ખરીદદારી જ બનતી જોવા મળી રહી છે. તો આવો 163 કરોડ રૂપિયા આસપાસની ડીઆઈએસની ખરીદદારી, 2,778 કરોડ રૂપિયાની એફઆઈઆઈઝની ખરીદદારી. ઇન્ડેક્સ ઓપ્શન્સની અંદર એક્સપાયરી હતી એટલે 10,749 કરોડ રૂપિયાની ખરીદદારીને બહુ મહત્વ નહીં આપીએ, કારણ કે આ પરિસ્થિતિ સામે ઇન્ડેક્સ ફ્યુચર્સનો આંકડો મને બહુ રસપ્રદ લાગે છે. 4,006 કરોડ રૂપિયાની ઇન્ડેક્સ ફ્યુચર્સની બહુ તાજી અને સારી મોટી ખરીદદારી તેમણે કરી છે. એક સારી વાત. સ્ટોક ફ્યુચર્સની જે ચિંતા હતી તે પણ દૂર થઈ ગઈ. 3,586 કરોડ રૂપિયાની ખરીદદારી તેમણે ત્યાં કરી. અને સ્ટોક ઓપ્શન્સ તમે જુઓ 625 કરોડ રૂપિયાની મામૂલી વેચવાલી. એટલે મારા મત પ્રમાણે આજે જે કોઈ પણ ઘટાડો તમને બની રહ્યો છે તે ખાલી અને ખાલી તમે એફઆઈઆઈઝના આંકડાઓ જુઓ તો એવું કહી શકાય કે આપણે તેજીની ચાલ લઈ શકીએ. ઘટાડામાં બાઇંગ ઓપોર્ચ્યુનિટી બને જો માત્ર ને માત્ર જુઓ. કેમ કે ઇન્ડેક્સ ફ્યુચર્સ ખરીદ્યા, ઓપ્શન્સ ચલો એક સમયે એક્સપાયરીના હિસાબથી જવા દઈએ, પણ કેશમાં પણ ખરીદદારી છે, સ્ટોક ફ્યુચર્સ પણ ખરીદ્યા છે. એટલે નેટ તો મામૂલી એવી તેજી જે છે તે ખાસ અહીંયાથી બની રહી છે તેવું આપણે સ્પષ્ટપણે માનવું જોઈએ. તો આ છે એફઆઈઆઈઝનું સેટઅપ તમારા માટે થઈને. હવે આ તો 10 તારીખના આંકડાઓ છે. આજે હવે આપણે શું પરિસ્થિતિ બને છે તે જોવાનું રહેશે. કેમ કે અમેરિકાનું સેન્ટિમેન્ટ પણ થોડું ખરડાયું છે, તો ભારતીય માર્કેટને પણ શું અસર આવે છે જોઈશું. હવે ડેઇલી ચાર્ટ્સ જુઓ તમે. નિફ્ટીના ડેઇલી ચાર્ટ્સમાં તમને જોવા મળે છે સો ફાર તો ટ્રેન્ડ લાઇન સરસ રીતે જે એક આપણે 10 દિવસની ઈએમએથી સપોર્ટ લીધો હતો ત્યાંથી સો ફાર આપણે ઉપર જ જઈ રહ્યા છીએ. ટ્રેન્ડ લાઇન પોઝિટિવ જ છે. હવે આજે કદાચ ગેપ ડાઉન ઓપનિંગ થાય છે તો એ ટ્રેન્ડ લાઇનને તોડીને નીચે આવ્યા બાદ શું પરિસ્થિતિ બને છે અહીંયાથી તે જોવાનું રહેશે. બિકોઝ જે ગઈકાલના એટલે કે બુધવારના ક્લોઝિંગ જે તમને જોવા મળેલા છે તે ઓલમોસ્ટ 22,753 આસપાસના હતા. ત્યાંથી હવે શું તે જોવાનું રહેશે. કેમ કે 150 પોઈન્ટ આસપાસનો ઘટાડો તમને ગિફ્ટ નિફ્ટી આપે છે. એટલે માની લો કે ચલો એક વખત ત્યાંથી ઇન્ડિકેશન લઈને આપણે 100 પોઈન્ટ 150 પોઈન્ટ જે કંઈ પણ ઘટાડો બતાવીએ તો 600-650 આસપાસની ઓપનિંગના ઇન્ડિકેશન અત્યારે બની રહ્યા છે. આવી સ્થિતિમાં શું આગળની પરિસ્થિતિ તે આપણે ખાસ સમજવાનું રહેશે. સપોર્ટની જો વાત કરીએ તો 10 દિવસની ઈએમએનો સપોર્ટ તમને થાય છે 22,500 પર. એટલે એટલીસ્ટ જો 22,500 એક વખત આવી જાય તો તમારા માટે બાઇંગ ઓપોર્ચ્યુનિટી ત્યાં બને જ છે. આ લેવલ ખાસ તમારા માટે થઈને. વધારે નીચે 20 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ જે 22,300 થાય છે અહીંયા સુધી કદાચ જવાના ચાન્સ આમ તો છે નહીં, પણ તેમ છતાં પણ આપણે ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી ચર્ચા કરી લઈશું. આ ડેઇલી ચાર્ટના સપોર્ટ તમારા માટે બની રહ્યા છે અને ઉપર જે અહીંયા ટોપ બની હતી, રેકોર્ડ્સ બની ગયા છે આપણા સૌ કોઈ માટે, તે 22,800નું લેવલ જે છે તે અત્યારે ફિલહાલ રેઝિસ્ટન્સ ટેમ્પરરી કામ કરશે. સો આ બે રેન્જ ખાસ મહત્વની છે.
તમારા માટે થઈને, અને આ એક અલ્ટિમેટ સપોર્ટ તરીકે તમે અત્યારે જોઈ શકો છો, જે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજના હિસાબથી સપોર્ટ બને છે તેની આપણે વાત કરી. આવો હવે 15 મિનિટના ચાર્ટ પર આપણે સમજીએ કે 15 મિનિટના ચાર્ટમાં તમને શું સ્થિતિ બનતી જોવા મળી હતી. 15 મિનિટના ચાર્ટમાં તમને જોવા મળ્યું એક્સપાયરીનો દિવસ હતો, એટલે પહેલાં તો સીમિત દાયરામાં રહ્યા. તમે જુઓ આ એક ચેનલ ખાસ તમને બનતી જોવા મળેલી હતી. આપણે ઓપનિંગ જે છે તે ગેપ અપ ઓપનિંગ થઈ, પછી મોટી વેચવાલી આવતી જોવા મળી હતી. સો આ મોટી વેચવાલી બાદ સીમિત થઈ ગયા. આપણે રિકવરી સારી એવી આવી હતી મોટી વેચવાલીમાંથી, અને પછી એ નાની રેન્જમાં જોવા મળ્યા. એટલે આજે એવું જ થશે, જો ગેપ ડાઉન ખુલીએ છીએ તો ત્યાંથી પછી સારી રિકવરી તમને જોવા મળશે, અને પછી ધીરે ધીરે એ જે ચેનલ છે તેને તોડવાની કોશિશ જે છે તે નિફ્ટી ખાસ કરશે. તો આ જો એફર્ટ તમે જુઓ તો ખાસ બુધવારે આપણને જોવા મળ્યો હતો કે જ્યાં ચેનલને તોડીને આપણે બહાર આવ્યા, ફરી એકવાર વેચવાલી આવી તો ફરી એકવાર ખરીદદારી આવી ગઈ, અને પછી એને નાની રેન્જમાં રાખવાની કોશિશ થઈ હતી. છેલ્લે બહુ જ સારી તેજી તમને જોવા મળી, અને ત્યાંથી પછી છેલ્લે મામૂલી વેચવાલી જે છે તે આવતી જોવા મળેલી હતી. 10 EMA 15 મિનિટના ચાર્ટમાં આપણે આવી ગયા હતા. એટલે હવે આ 15 મિનિટના સપોર્ટ એરિયા જે છે તે પણ અહીંયાથી ખાસ એક વખત નજર કરી લઈએ આપણે તો એ 22,689 તેને નીચે જ આપણે ખોલીશું. એટલે એક વખત 15 મિનિટના ચાર્ટમાં જ્યાં સુધી બાઇંગમાં નથી આવી જતા આપણે, ત્યાં સુધી એટલીસ્ટ બહુ રિસ્ક ના લેવું જોઈએ, અથવા તો કહો કે આજના ઘટાડા બાદ ઓપનિંગમાં જો બધું એડજસ્ટ થઈ જાય છે તો પછીની એ વાત તમને અહીંયાથી ખાસ જોવા મળે છે. ઉપરના ટોપ આપણે ઓલરેડી વાત કરી લીધી, 22,780 આસપાસના બની રહ્યા છે 15 મિનિટના ચાર્ટ પર, જેને ખાસ તમારે ધ્યાન પર રાખવાના રહેશે, જે નવા રેકોર્ડ હાઈ બન્યા હતા તે. તો આ પરિસ્થિતિ તમને બને છે. ઓપન ઇન્ટરેસ્ટમાં તમને થોડું વધારે સમજવા મળશે શા માટે આપણે વાત કરી રહ્યા હતા જે 10 દિવસની EMAના હિસાબથી સપોર્ટ છે તેની. કારણ કે તમે જુઓ અહીંયાથી ખાસ તમારો સપોર્ટ મેઇન જે આવે છે તે 22,700 પર આવે છે. આ છે તમારા માટે 22,700, અને નીચે ખોલીશું આપણે એટલે એક વખત 22,600ના જે પુટ રાઇટર્સ છે તેમની સ્ટ્રેન્થ આજના દિવસે ટેસ્ટ થવાની છે. સો આ 22,600 અને આ તરફ 22,500, આ બંને પુટ રાઇટર્સ આજના જે નબળાઈ આવશે તેમાં શું કરશે તેના પર નક્કી થશે. અને આ તરફ આ જે કોલ રાઇટર્સ છે અહીંયાથી તે 22,700ના તે આજના દિવસે હાવી થવાની કોશિશ કરશે. સો 22,700ના કોલ રાઇટર્સ જ્યારે હાવી થઈ જાય છે તો આ સ્થિતિમાં 500 અને 600ના જે સપોર્ટ છે તે આવે છે, તે અહીંયા 700ને કઈ રીતે ટેકલ કરવાની કોશિશ કરે છે તે આપણે ખાસ જોવાનું રહેશે. સો બુલ બેયર્સ બંનેની ફાઇટ જોવા મળવાની છે. ઘટાડો તો ડેફિનેટલી આવશે, પણ ઘટાડામાં શું કરવું તે તમને અહીંયાથી ખાસ સ્પષ્ટ સમજવા મળે છે. એક વખત 500 આસપાસથી રિસ્ક લેવું હોય તો ડેફિનેટલી લઈ શકાય. મેં એટલા માટે સ્ક્રીન પર 22,500 લખેલું પણ હતું, કારણ કે 22,500 આસપાસ તમને EMAનો સપોર્ટ પણ છે. એટલા માટે થઈને પુટ રાઇટર્સના સપોર્ટને કારણે ત્યાં બાઇંગ કરવું હોય ઘટાડામાં બાઇંગ ઓપોર્ચ્યુનિટી તો તમે કરી શકો છો, પણ હા 22,700 આસપાસથી સેલિંગ ઓપોર્ચ્યુનિટી આ પુટ રાઇટર્સ શરૂઆતમાં એક્ઝિટ લઈ જ લેશે, એટલે કોલ રાઇટર્સ હાવી થવાની પૂરી કોશિશ અહીંયાથી કરશે, જે પરિસ્થિતિ તમારા માટે બની રહી છે. આવો હવે તમે બેંક નિફ્ટી પર. પહેલાં બેંક નિફ્ટીના ડેઇલી ચાર્ટ્સ અમે તમને બતાવી દઈએ. બેંક નિફ્ટીના ડેઇલી ચાર્ટ્સમાં તમને જોવા મળે છે અહીંયા પણ નવા રેકોર્ડ્સ જે છે તે ખાસ બનાવી લીધા આપણે. 49,000ને ઉપર આપણને લેવલ્સ જે છે તે બુધવારે આવતા જોવા મળેલા હતા. તો આ પરિસ્થિતિ પહેલાં તો ખાસ ધ્યાન રાખો. નીચે સપોર્ટ જે છે તે અહીંયા આગળ છે કે 10 દિવસની EMAના હિસાબથી બની રહ્યો છે તે રહે છે 48,105. સો તમારા માટે ગેપ બહુ મોટો છે. જે રેકોર્ડ હાઈઝ બન્યા હતા એ તમારા માટે થઈને રેઝિસ્ટન્સ બની જાય છે, અને જે સપોર્ટ છે 10 દિવસની EMAના હિસાબથી 48,105 પર છે. એટલે ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી આપણે સમજીશું 48,500 એક બહુ મહત્વની જગ્યા બની રહી છે. એને કેટલો સપોર્ટ મળે છે નથી મળતો એ હું તમને આગળ સમજાવું, પણ અત્યારે ફિલહાલ આ બે લેવલ્સને ખાસ યાદ રાખો, એક 48,105, એક 49,000. આવો 15 મિનિટના ચાર્ટ પર. 15 મિનિટના ચાર્ટમાં તમને જોવા મળશે જે 50 દિવસની EMA છે તે આજે બહુ મહત્વનું રહેશે, જે થાય છે 48,814 પર. એક વખત આને આપણે તોડવાની કોશિશ કરીશું તેવું સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. 48,800 જે છે તે આજના દિવસ માટે તમારા માટે મહત્વનું રહેશે 15 મિનિટના ચાર્ટના હિસાબથી. નીચે છેક આપણે 48,100ની વાત કરેલી છે, એ લેવલ હું ફરીથી યાદ અપાવીશ. ઉપર આપણે 49,000ની વાત કરેલી છે, એ લેવલ પર તમે ખાસ યાદ રાખો. સો આજની સ્થિતિમાં આ લેવલ તૂટવા પર એક વખત આ લેવલ આવી શકે તેવા ચાન્સ છે. હજુ પણ આને ઓપન ઇન્ટરેસ્ટની સાથે વધારે તાળો મેળવીએ કે 48,500 વચ્ચે જે સાયકોલોજીકલ સપોર્ટ આવે છે તે પરિસ્થિતિ કઈ રીતે બને છે. પણ હા, આ સ્થિતિ. હવે સ્ક્રીન પર થોડા આ તરફ આવો. 15 મિનિટના ચાર્ટ્સને થોડું વધારે સરસ રીતે સમજીએ કે શુક્રવારે, માફ કરશો, રજાનો દિવસ હતો એટલે આજે એવું થાય છે કે સોમવાર છે, પણ ના, એવું નથી, આજે શુક્રવાર જ છે. તો બુધવારે શું થયું હતું? તો સારી મજબૂતી સાથે ખુલ્યા, ઘટાડો આવ્યો, ત્યાંથી સારી રિકવરી આવી. પછી તમે જુઓ છો એક નાનકડી ચેનલમાં અહીંયાથી ખાસ બનતા આપણને જોવા મળેલા હતા. એ ચેનલમાંથી બહાર આવ્યા, ફરી મજબૂતી, પણ એવી કંઈ સિગ્નિફિકન્ટ નહોતી. પછી આ એક જે તેજી આવી તે બહુ જ સારી તેજી તમને જોવા મળી, અને છેલ્લે પછી સેલિંગના એફર્ટ્સ. સો આ સ્થિતિમાં આ લેવલ્સ તમારે ખાસ ધ્યાન પર રાખવાના છે. 49,000ની આપણે અહીંયાથી વાત કરીએ, ઓકે, અહીંયાથી એક ઝીરો ઓછો હતો, 48,800 અને 48,100. હવે 48,500 વચ્ચેનું લેવલ જે છે ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી સમજીએ. ઓપન ઇન્ટરેસ્ટમાં તમને સમજવા મળે છે કે પર્ટિક્યુલરલી આજના દિવસે આ 49,000 પર તો ફાઇટ થશે,
કોલ રાઇટર્સ હાવી છે જ અહીંયા જુઓ તમે, પણ સામે 48,500 આ છે. આ પુટ રાઇટર્સ સપોર્ટ તમને આપે છે કે નહીં એ ખાસ આપણે સમજવાનું છે આજના દિવસે. કારણ એ છે કે આ 48,500 પર એક વખત થોડું અટકવાનો કોશિશ કરે. 48,800 જે છે તે 15 દિવસની EMA તમને 50 દિવસની EMA 15 મિનિટના ચાર્ટમાં જોવા મળે છે, એટલે એ એક ઇમિડિયેટ સપોર્ટ બને. 48,500 તૂટવા પર છેક આપણે 48,100 અહીંયા સુધીની વાત કરી રહ્યા છીએ. આ સ્ટ્રાઇક પ્રાઇસ અહીંયાથી પછી તમને કદાચ એક વખત બાઇંગ ઓપોર્ચ્યુનિટી જોઈતી હોય તો મળે, નહીં તો ત્યાં સુધી પછી વેચવાલીની શક્યતાઓ વધારે થોડી ચિંતા બતાવે છે. પણ હવે એ જોવાનું કે ગિફ્ટ નિફ્ટીના ઇન્ડિકેશનથી ભારતીય માર્કેટમાં પહેલાં તો ઘટાડો કેટલો આવે છે, કેમ કે ગિફ્ટ નિફ્ટીથી પણ થોડા ડિટેચ્ડ છીએ આપણે કેશના લેવલ્સના હિસાબથી. તો આ પરિસ્થિતિ ઓવરઓલ તમારા માટે બની રહી છે. 49,000 ડેફિનેટલી એક ચેલેન્જ છે. કદાચ એક વખત કૂદી ગયા તો પછી 49,200 પર એક મોટી ચેલેન્જ બનશે, કેમ કે એ ટેકનિકલ લેવલ જે છે તે આમ પણ 49,000 સમયે પણ આપણે 49,200ને એક મોટા હર્ડલ તરીકે જોયેલું હતું. તો આ પરિસ્થિતિ તમારા માટે અહીંયાથી ખાસ બની રહી છે. તો આ છે ઓવરઓલ સેટઅપ. નિફ્ટી, બેંક નિફ્ટી બંનેની આપણે વાત કરી લીધી, ઓપન ઇન્ટરેસ્ટના ડેટાની પણ વાત કરી, લેવલ્સની પણ વાત કરી. સમય થયો છે બ્રેકનો. બ્રેક બાદ આપણા એક્સપર્ટ આપણી સાથે જોડાઈ રહ્યા છે. ચર્ચા તેમની સાથે શરૂ કરી. બ્રેક બાદ તો બ્રેક બાદ આપનું સ્વાગત છે. હવે ખાસ આપણે આજના દિવસના સેટઅપને સમજવાની કોશિશ કરીશું. આપણી સાથે આપણે એક્સપર્ટ પણ થોડી ક્ષણોમાં જોડાશે, તે પણ ચર્ચા કરીશું. અને સાથે સાથે જે રિસેન્ટલી અમુક ડેટા સામે આવ્યા હતા તેના પર આપણે નજર કરવાના છીએ. એક વાત સ્પષ્ટ છે કે આજના દિવસના ઘટાડાને કઈ રીતે પહેલાં તો ભારતીય માર્કેટ ટ્રીટ કરે છે તે જોવાનું છે. કારણ કે આટલા દિવસોથી જે તેજી ચાલી રહી હતી, નોનસ્ટોપ તેજી તમે જોયેલી છે, રેકોર્ડ પર રેકોર્ડ બનતા જોયેલા છે, એટલે માર્કેટને કોઈ કારણ મળતું નહોતું ઘટાડા માટેનું. તે એક વાત સ્પષ્ટ છે. હવે આ એક કારણ મળ્યું છે કે અમેરિકાની મોંઘવારીને થોડો સમય લાગશે. આવી સ્થિતિમાં આ કારણને કઈ રીતે ટ્રીટ કરવામાં આવે છે પહેલાં તો એ આપણે ખાસ સમજવાનું છે. શું આના કારણે સેન્ટિમેન્ટ ભારતીય માર્કેટના ખરડાય છે કે નહીં? કેમ કે પ્રેક્ટિકલી તમે વિચારો તો અમેરિકાની ટેન્શનને ભારતીય માર્કેટમાં બહુ વધારે અસર પડવી ન જોઈએ, પણ તેમ છતાં પણ સેન્ટિમેન્ટ જોવા પડે, સાથે સાથે એક કારણ જોવું પડે. અને ભારતીય માર્કેટ્સને ઘટાડા માટે એક કારણની જરૂર હતી. અત્યાર સુધી કોઈ કારણ ઘટાડા માટેનું હતું નહીં. તો એ એક વાત ખાસ જોવાની છે. અને બીજો મુદ્દો કે હવે પરિણામોની સિઝન શરૂ થઈ રહી છે, IT સ્ટોક્સ વગેરે આજથી પરિણામો શરૂ થઈ રહ્યા છે, તો આ પરિસ્થિતિમાં શું ધ્યાન રાખવું તે પણ આપણે ખાસ સમજવાનું રહેશે. તો આગળ વધીએ અને ખાસ ભારતીય માર્કેટના સેટઅપની તો આપણે ચર્ચા કરી જ રહ્યા હતા, પણ મીનવાઇલ આ એક ખાસ મુદ્દો હતો જે મારે તમને કહેવો હતો, તે પણ આપણે ખાસ જાણી લીધો. પણ આગળ વધીએ. મારા સહયોગી યોમિક આપણી સાથે જોડાઈ રહ્યા છે, તેમની સાથે આપણે ચર્ચા કરીશું અને સમજવાની કોશિશ કરીશું કે આજના દિવસે જે મ્યુચ્યુઅલ ફંડના આંકડાઓ બુધવારે આવ્યા હતા, તે મ્યુચ્યુઅલ ફંડના આંકડાઓમાંથી શું ફાઇન્ડિંગ સામે આવ્યા છે અને કયા પ્રકારના ડિટેલ સામે આવી રહ્યા છે. યોમિક, ગુડ મોર્નિંગ, ઓવર ટુ યુ. ગુડ મોર્નિંગ. યસ, આપણે જે એમ્ફી તરફથી મ્યુચ્યુઅલ ફંડના ડેટા પબ્લિશ કરવામાં આવે છે કે સ્પેસિફિક માર્ચ મહિનામાં મ્યુચ્યુઅલ ફંડમાં કઈ રીતનો ઇનફ્લો અને આઉટફ્લો રહ્યો છે તેના પર ડેટા પબ્લિશ કરવામાં આવે છે. જો સૌપ્રથમ વાત કરું તો માર્ચ મ્યુચ્યુઅલ ફંડનો જે ડેટા છે એમાં આપણે સ્મોલ કેપના ફંડથી હું શરૂઆત કરીશ કે સ્મોલ કેપનું જે ફંડ છે કે જેમાં ફેબ્રુઆરીમાં 2,922 કરોડ રોકવામાં આવ્યા હતા કે જેની સામે માર્ચ મહિનામાં 94 કરોડનો આઉટફ્લો થયો છે. એટલે કે ફેબ્રુઆરીમાં સ્મોલ કેપ ફંડમાં આવક થઈ હતી, જેની જગ્યાએ સ્મોલ કેપમાં માર્ચ મહિનામાં 94 કરોડનો આઉટફ્લો થયો છે. એનું ખાસ રીઝન છે હું તમને જણાવીશ. તો સૌ પહેલાં આપણે મિડ કેપ અને લાર્જ કેપની આપણે વાત કરી લઈએ. તો મિડ કેપમાં આપણે 1,808 કરોડનું ફેબ્રુઆરીમાં રોકાણ કરવામાં આવ્યું હતું, જેની સામે માર્ચ મહિનામાં ફક્ત 1,018 કરોડનું આપણને રોકાણ કરતું જોવા મળ્યું છે. એટલે આમાં પણ આપણને એક ઘટાડો જોવા મળ્યો છે. અને લાર્જ કેપની વાત કરીએ તો 921 કરોડ જે ફેબ્રુઆરીમાં રોકવામાં આવ્યા હતા કે જેની સામે માર્ચ મહિનામાં 2128, એટલે કે અહીંયા ઓલમોસ્ટ આપણે વાત જોઈએ તો 150% આપણને ગ્રોથ અહીંયા લાર્જ કેપ ફંડમાં આપણને જોવા મળે છે. આના બે કારણો છે કે આપણે એક મહિના પહેલાં આપણે જાણીએ તો આપણે સ્મોલ કેપ અને મિડ કેપ આપણે સૌ કોઈને ખબર છે એકદમ લાઈફ હાઈ ઉપર આપણને જોવા મળી રહ્યા છે કારોબાર કરતા. એમાં જો વાત કરીએ તો સેબીએ દરેક AMCને એક સૂચિત કર્યું હતું કે સ્મોલ કેપ અને મિડ કેપની કિંમતમાં જે રીતે વધારો થઈ રહ્યો છે કે એ પ્રમાણે તેમણે થોડા ટાઈમ માટે સ્મોલ કેપ મિડ કેપને અવોઇડ કરીને લાર્જ કેપ તરફ તેમણે વળવું જોઈએ. આ એક કારણ છે. અને બીજું કે આ જે કારણ હતું એના કારણે દરેક અમુક AMCએ કે જે સ્મોલ કેપ અને મિડ કેપમાં જે લમસમ ઇન્વેસ્ટમેન્ટ જે થતું હતું એના પર રોક લગાવી દીધી છે અને તેમાં ખાલી તેઓએ SIP, સિસ્ટમેટિક વિડ્રો પ્લાન અને સિસ્ટમેટિક ટ્રાન્સફર પ્લાન, આ ત્રણ જ ઓપ્શન તેઓએ ચાલુ રાખ્યા છે, જેની મોટી અસર આપણે
અહીંયા આંકડામાં જોઈએ છે કે આપણને અહીંયા જોવા મળી રહી છે અને એની જગ્યાએ તેઓ લાર્જ કેપ તરફ વળી રહ્યા છે, જેના કારણે લાર્જ કેપમાં આપણને 150% ગ્રોથ જોવા મળ્યો છે. તો આ વાતથી આપણે સ્મોલ કેપ, મિડ કેપ અને લાર્જ કેપ ફંડની. હવે બીજી વાત કરીએ તો ELSS ફંડની વાત કરીએ કે ELSS ફંડમાં ફેબ્રુઆરીમાં 339 કરોડ જે ઇન્વેસ્ટ હતું એની સામે માર્ચ મહિનામાં 1789 કરોડનું ઇન્વેસ્ટ આપણને ELSSમાં જોવા મળ્યું છે. તો ELSS આપણે સૌ કોઈને ખબર છે કે ઇક્વિટી લિંક્ડ સેવિંગ સ્કીમ જે હોય છે એ પર્ટિક્યુલર આપણે ટેક્સ બેનિફિટ માટે સૌથી વધારે આકર્ષક હોય છે ઇન્વેસ્ટરો માટે. તો જેથી કરીને આપણે દર વર્ષે આપણને ખબર છે કે માર્ચ મહિનામાં ઇન્વેસ્ટરો ELSSમાં રોકાણ કરવા માટે ઘણા આતુર હોય છે, જેની અસર આપણને અહીંયા ડેટામાં આપણે જોઈ શકાય છે કે 1789 કરોડનું અહીંયા નવું ઇન્વેસ્ટ આપણે જોવા મળ્યું છે. હવે નેટ ઇક્વિટી ઇન્ફ્લો આપણે જો વાત કરીએ તો જે કુલ આપણે 26,703 હતો કે જેની સામે 22,961, એટલે અહીંયા પણ આપણને ઘટાડો જોવા મળી રહ્યો છે. હવે આપણે નેક્સ્ટ વાત કરીશું હાઇબ્રિડ સ્કીમ ફંડ. હવે હાઇબ્રિડ સ્કીમ એ હું તમને જણાવું તો એ રીતનું હોય છે કે જેમાં ઇક્વિટી અને ડેપ્ટનું કોમ્બિનેશન હોય છે કે જેમાં 65% થી 80% ઇક્વિટી હોય છે અને બાકીનો પોર્શન જે હોય છે એ ડેપ્ટમાં રોકાણ કરવામાં આવે છે. હવે હાઇબ્રિડમાં ફેબ્રુઆરીમાં 18,105 કરોડનું જે ઇન્વેસ્ટમેન્ટ હતું એની સામે માર્ચ મહિનામાં 5,584 કરોડનું જ આપણને ઇન્વેસ્ટમેન્ટ જોવા મળે છે. એટલે કે અહીંયા પણ આપણને મોટો ઘટાડો જોવા મળે છે, જેનું રીઝન એક એ છે કે આપણે જાણીએ તો મલ્ટી એસેટ ફંડ હોય છે કે જે ઘણા ઇન્વેસ્ટરો હાઇબ્રિડમાંથી મલ્ટી એસેટ ફંડ તરફ વળ્યા છે. એનું કારણ એ છે કે અત્યારે આપણે ઇક્વિટી એકદમ હાઈ વેલ્યુએશન ઉપર છે, બીજું કોમોડિટી જેમ કે સોના, ચાંદી, ક્રૂડ ઓઇલ ત્રણેયમાં સતત આપણને વધારો જોવા મળે છે કે સોનુમાં નવા લાઈફ હાઈ જોવા મળે છે, પછી આપણે ચાંદીમાં વાત કરીએ ચાંદી પણ 83,000 પાર છે અને ક્રૂડમાં પણ આપણને નવા હાઈ જોવા મળી રહ્યા છે. આ એક મોટું કારણ છે. અને મલ્ટી એસેટ જે ફંડો છે કે જેમાં અલગ અલગ એસેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવે છે, જેમ કે ઇક્વિટી, કોમોડિટી, પછી રિયલ એસ્ટેટ કે રિયલ એસ્ટેટનો ભાવ પણ આપણે જોઈએ છે કે અત્યારે એકદમ હાઈ ઉપર છે, અને સોનું. એટલે કે આ ચારેય સેગમેન્ટ જે હોય છે કે દરેકમાંથી જેને જે મલ્ટી એસેટમાં આપણને એક ફાયદો મળી શકે છે, જેની અસર મોટી આપણને હાઇબ્રિડ સ્કીમમાં આપણને જોવા મળી છે. જે બાદ હું વાત કરીશ તો લિક્વિડ ફંડ ઉપર આપણે ખાસ ધ્યાન આપીશું કે એમાં જે ફેબ્રુઆરી મહિનામાં 83,642 કરોડ ઇન્ફ્લો આવ્યો હતો, જેની સામે માર્ચ મહિનામાં 1.58 લાખ કરોડનો આઉટફ્લો થયો છે, જેની મોટી અસર ડેપ્ટ ફંડમાં આપણને જોવા મળશે. એના આગળ આપણે તમને આગળ બતાવીશું. તો લિક્વિડ ફંડ જે છે કે જે જનરલી આપણને ખબર છે કે ડેપ્ટ શોર્ટ ટર્મ ડેપ્ટ હોય ઇન્સ્ટ્રુમેન્ટ, એમાં આપણે રોકાણ કરવામાં આવે છે, જેવી કે ટ્રેઝરી બિલ, કોમર્શિયલ પેપર, પછી આપણે વાત કરીએ તો આપણે સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ કે જે એક મની માર્કેટ ઇન્સ્ટ્રુમેન્ટ છે કે જેમાં 91 દિવસ સુધીની મેચ્યોરિટી હોય છે, બરાબર. તો હવે આનું જે મેઇન કારણ છે કે જે આઉટફ્લો થયો છે એનું કારણ એ છે કે આપણે માર્ચ મહિનો જે હોય છે એ ફાઇનાન્શિયલ વર્ષનો અંતિમ મહિનો હોય છે અને દરેક કંપની હોય છે એમની બેલેન્સ શીટ બિલ્ડઅપ થવાની હોય છે, જેના કારણે તેમનું લિક્વિડિટી જે હોય છે એનો એક ઇસ્યુ એક આમના ઉપર રહે છે કે જે ટાઈટ લિક્વિડિટી પરિસ્થિતિ જે હોય છે એના કારણે આ જે અસર છે આપણને અહીંયા આઉટફ્લોમાં આપણને જોવા મળી છે. પણ આ મહિનામાં આપણને ઘણી મોટી આપણને લિક્વિડ ફંડમાં આપણે આઉટફ્લો થતો જોવા મળ્યો છે. જે બાદ હું વાત કરીશ તો ETF ફંડ, એક્સચેન્જ ટ્રેડેડ ફંડ કે જેમાં 6,461 કરોડ ફેબ્રુઆરીમાં રોકવામાં આવ્યા હતા, જેની સામે ઇન્ફ્લો 10,560 કરોડ, એટલે અહીંયા આપણને એક વધારો જોવા મળ્યો છે. જે બાદ ક્રેડિટ રિસ્ક આઉટફ્લો વાત કરીએ તેમાં 366 કરોડનો આઉટફ્લો જાવક થઈ હતી, જેની સામે માર્ચ મહિનામાં પણ 321 કરોડનો આઉટફ્લો આપણને અહીંયા પણ જોવા મળ્યો છે. હું વાત કરીશ તો ડેપ્ટ ફંડની આપણે જો વાત કરીશ કે જે ડેપ્ટ ફંડમાં આપણે જો તમને હું બતાવું સ્ક્રીન ઉપર નેક્સ્ટ, તો ડેપ્ટ ફંડમાં આપણને કુલ 1.98 લાખ કરોડનું આપણને જો અહીંયા આઉટફ્લો થતો જોવા મળે છે કે જ્યારે ફેબ્રુઆરી મહિનામાં 63,809 કરોડનો ઇન્ફ્લો હતો, જેની સામે 1.98 લાખ કરોડ આઉટફ્લો થયો છે. જે આપણે ડેપ્ટ ફંડની અંદર આપણે લિક્વિડ ફંડની વાત કરી કે જેમાં 1.58 લાખ કરોડ તો ખાલી લિક્વિડ ફંડના જ છે, એટલે કે મોટી અસર આપણે ડેપ્ટ ફંડમાં જોવા મળી છે કે અત્યાર સુધીની સૌથી હાઈએસ્ટ આપણે આઉટફ્લો જોવા મળ્યું હોય તો એ છે ડેપ્ટ ફંડમાં. ડેપ્ટ ફંડનું જો વાત કરું તો જ્યારે બી આપણે ટૂંકા ગાળાની યીલ્ડ જે હોય છે એ અત્યારે ટોપ પર છે, જ્યારે ટોપ પર હોય છે ત્યારે ડેપ્ટ ફંડમાં વધુ ઇન્વેસ્ટમેન્ટ થતું હોય છે, પરંતુ અહીંયા રિવર્સ સિચ્યુએશન જોવા મળી છે. એક તો એનું રીઝન મેં તમને જણાવ્યું કે લિક્વિડિટીનો પર્પસ. બીજી વાત કહું તો આપણે 1 એપ્રિલ 2023 પહેલાં કે ટેક્સના નિયમોમાં એવું હતું કે જે આપણે ડેપ્ટ ફંડમાં જો આપણે ઇન્વેસ્ટ કરીએ તેમાં જે ઇન્ડેક્સેશનનો આપણને બેનિફિટ મળતો હતો, પરંતુ 1 એપ્રિલ 2023થી જે નવા નિયમ લાગુ પડ્યા એમાં એવું જણાવવામાં આવ્યું છે કે હવે ડેપ્ટ ફંડમાં કોઈ ઇન્ડેક્સેશન બેનિફિટ નહીં મળે, એટલે કે તમારે જે સ્લેબ રેટ આવતો હશે એના પ્રમાણે તમારે લોંગ ટર્મ કેપિટલ ગેઇન ચૂકવવો પડશે, કે જેની મોટી અસર આપણને ડેપ્ટ ફંડમાં આપણને જોવા મળી છે. જે બાદ વાત કરીએ આપણે તો કોર્પોરેટ બોન્ડ ફંડમાં 3,029 કરોડનો ઇન્ફ્લો હતો કે જેમાં પણ મોટો ઘટાડો જોવા મળીને આપણને 292 કરોડનો આઉટફ્લો આપણને કોર્પોરેટ ફંડમાં પણ આપણને જોવા મળ્યો છે. ડિવિડન્ડ યીલ્ડ ફંડની વાત કરીએ તેમાં 94 કરોડ ફેબ્રુઆરીમાં આપણને ઇન્વેસ્ટ થતા જોવા મળ્યા હતા, જેની સામે 323 કરોડ ડિવિડન્ડ યીલ્ડમાં આમાં બીજો વધારો થવા મળ્યો છે, એટલે કે અહીંયા આપણને સારો વધારો જોવા મળે છે. એટલે કહી શકાય કે લોકોને ડિવિડન્ડની આવકમાં ઘણો ઇન્ટરેસ્ટ આવી રહ્યો છે.
જે બાજુ લાસ્ટ વાત કરું તો ટોટલ AUMની કે ટોટલ AUM જે કંપનીની જે 54.54 લાખ જે કરોડ હતી એની સામે 53.40 લાખ કરોડ આપણને અહીંયા જોવા મળે છે. એટલે કે ટોટલ AUM જે છે મ્યુચ્યુઅલ ફંડની એમાં પણ આપણને મામૂલી ઘટાડો જોવા મળે છે. અને આના સિવાય હું તમને ન્યૂ ફંડ ઓફરની વાત કરીશ તો ન્યૂ ફંડ ઓફર ફેબ્રુઆરી મહિનામાં અરાઉન્ડ 11,000 કરોડની આજુબાજુ એમાં ન્યૂ ફંડ ઓફરમાં આવક આવી હતી, જેની સામે માર્ચ મહિનામાં અરાઉન્ડ 4,000 કરોડ જ આપણને આવતા જોવા મળે છે. એટલે કે ન્યૂ ફંડ ઓફરમાં પણ આપણને મોટી અસર જોવા મળી છે. તો આ આપણે જે ડેટા હતો એક મ્યુચ્યુઅલ ફંડનો માર્ચ મહિનાનો સ્પેસિફિક. બિલકુલ, આ બધા જ સંકેતો પર નજર રહેશે. યોમિક, આભાર આપનો અમારી સાથે જોડાવા માટે થઈને. તો મ્યુચ્યુઅલ ફંડના આંકડાઓ તો એમ કહે છે કે હા, સ્મોલ કેપમાં નો ડાઉટ થોડો આઉટફ્લો છે, પણ બાકી બધી સ્કીમ્સ છે કે જેમાં હજુ પણ લોકોને પસંદ આવી રહ્યા છે રોકાણ માટે. આગળ વધી આપણે એક્સપર્ટ આપણી સાથે જોડાઈ રહ્યા છે dhavalpvyas.com.na ધવલ વ્યાસ આપણી સાથે. ધવલ, સ્વાગત. સૌથી પહેલાં ગુડ મોર્નિંગ. એકદમ ટિપિકલ આપણો ગલ્લાવાળો સવાલ પૂછે, શું લાગે છે? કેમ કે આપણે જોયું એક દિવસ રજા હતી એમાં તો જબરદસ્ત ઉથલપાથલ થઈ ગઈ અમેરિકન માર્કેટ સાથે. બધી પરિસ્થિતિ ગિફ્ટ નિફ્ટી મોટા ઘટાડાના સંકેત આપે છે અને ત્યારબાદ લગભગ 150 પોઈન્ટનો ઘટાડો છે. સો શું પરિસ્થિતિ જોઈ રહ્યા છો પહેલાં તો તેની સાથે ચર્ચાની શરૂઆત કરીએ. નિફ્ટી બેંક નિફ્ટી બંને માટે આજે બાય ઓન ડિપ્સની કોઈ ઓપોર્ચ્યુનિટી છે કે પછી હવે થોડું કન્સલ્ટેશન વેચવાલી એક્સપેક્ટ કરો છો ધવલ? હાય, વેરી ગુડ મોર્નિંગ. ડેફિનેટલી જે રીતનું માર્કેટ વોલેટિલિટી હતી યુએસ માર્કેટમાં છેલ્લા 2 દિવસમાં ક્યાંય ને ક્યાંય એની ઇમ્પેક્ટ આપણને સ્પીલ ઓવર થતી જોવા મળશે આજે. જે રીતના ઇન્ફ્લેશન ડેટા હતા ખાસ કરીને યુએસએના, ધેટ વોઝ વરીસમ ફોર યુએસ, જેની ઇમ્પેક્ટ જે છે સેલિંગ પ્રેશર આપણે ઇક્વિટીમાં તો જોયું અને એશિયન માર્કેટ્સમાં બી જોઈ રહ્યા છીએ. બટ પોઈન્ટ ઇઝ કે સામે કોમોડિટીઝમાં એક સારો એક રિસ્પોન્સ આવી રહ્યો છે પોઝિટિવ, વિચ ઇઝ વેરી નેચરલ એન્ડ ગુડ ટુ સી. બટ ધ પોઈન્ટ ઇઝ કે નિફ્ટીની વાત કરીએ આપણે, ઇન્ડિયન માર્કેટની વાત કરીએ તો એક ઘટાડો જે છે અમારા ખ્યાલથી હજી શોર્ટ સાઇડના ટ્રેડ જે છે કન્ટિન્યુ રાખી શકાય એમ છે. કારણ કે આ જે રીતના આપણે લગભગ 20 દિવસથી એક અપમૂવ જોઈ રહ્યા હતા અને આ એક જો બ્રેકડાઉન કન્ટિન્યુ રહે 2 દિવસ માટે તો ઇટ વુડ બી કાઇન્ડ ઓફ પ્રોફિટ ટેકિંગ. કારણ કે જો આ ઘટાડો પછી આપણે જો બાઉન્સ ના દેખાડી શકીએ 1-2 દિવસમાં, ઇટ વુડ બી પ્રોબ્લેમેટિક ફોર બુલ્સ એટલીસ્ટ કે ક્યાંય ને ક્યાંય રિકવરી જે છે પ્રોસેસની બદલે આપણે શોર્ટ ઓન રાઇઝની એક આઈડિયા વધુ રાખીએ. સ્ટ્રક્ચર ઓવરઓલ માર્કેટનું વીક છે એવું નથી, અત્યારે હજી બી સ્ટ્રેન્થવાળું જ માર્કેટ હતું આપણે 2 દિવસ પહેલાં જ્યારે ક્લોઝ થયેલા ત્યારે. બટ એઝ ઓફ નાવ ઇટ લુક્સ લાઇક કે અપસાઇડ થોડી લિમિટેડ છે. એટલે સ્ટેન્ડ અલોન ડિસ્પાઇટ ગેપ ડાઉન તમે એક આઈડિયા લેવા માંગતા હોય તો નીચેમાં એક સારો સપોર્ટ છે લગભગ 22,550ની આજુબાજુ નિફ્ટીમાં. મારા ખ્યાલથી એની આજુબાજુથી આપણે બાઉન્સ ક્યાંય ને ક્યાંય જોઈ લેવા જોઈએ. જો એક રાઇઝ આવે 150-200 પોઈન્ટનો, અગેન ઇટ વુડ બી અ કાઇન્ડ ઓફ બાઇંગ ઓપોર્ચ્યુનિટી નહીં રહે, ઇટ વુડ બી અ કાઇન્ડ ઓફ શોર્ટિંગ ઓપોર્ચ્યુનિટી. શોર્ટ ઓન રાઇઝ વુડ બી સ્ટ્રેટેજી જ્યારે તમે ગેપ ડાઉન સાથે ઓપન થતા હોય, ખાસ કરીને એક અપવર્ડ મૂવિંગ માર્કેટમાં. એટલે મારા ખ્યાલથી બેંક નિફ્ટીમાં બી તમને એક જે સ્ટ્રેન્થ જોવા મળી છે કન્ટિન્યુઅસલી છેલ્લા 15 દિવસમાં, it would also be a kind of retesting its previous zone જે લગભગ 48,200 નીચેમાં 47,400 સુધી છે. એટલે મારા ખ્યાલથી એ ઝોન જો પકડાય ફરીથી તો ત્યાં ફ્રેશ શોર્ટ ના કરાય, બટ પછી એક રાહ જોવી પડશે તમારે એક બાઉન્સની. જો બાઉન્સ આવે તો તમે એક સારા શોર્ટ ટ્રેડમાં ફરીથી બેસી શકો છો. બિલકુલ, બહુ સરસ ઇનપુટ્સ અમારા તરફથી. આવતી સિરીઝમાં પણ આપણને એક રજા જોવા મળી રહી છે, જેમાં આ સિરીઝમાં નિફ્ટીમાં 1 દિવસની એક્સપાયરી આગળ હતી. આવતી સિરીઝ એટલે કે આ જે નવી સપ્તાહની એક્સપાયરી છે તેમાં બેંક નિફ્ટીમાં 1 દિવસ ઓછો છે અને ફિન નિફ્ટી બેંક નિફ્ટી બંને એક સાથે એક્સપાયરી બતાવવાના છે. હવે રેકોર્ડ બની ગયા, 49,000 સુધી તો પહોંચી ગયા છીએ આપણે. આ સ્થિતિમાં થોડું સમજીએ કે એક્સપાયરીમાં 1 દિવસ ઓછો છે, આના કારણે આજના ટ્રેડિંગમાં કોઈ અસર તમે એક્સપેક્ટ કરો છો ધવલ? એટલી મોટી ઇમ્પેક્ટ નહીં થવી જોઈએ, કારણ કે બેંક નિફ્ટીમાં સારા એવી સ્ટ્રગલ પછી આપણે એક બ્રેકઆઉટ જોયેલો અને હજી બ્રેકઆઉટ 2 વીક પહેલાં જ આવેલો. તો ઇટ વુડ બી અ કાઇન્ડ ઓફ ઘણા બધા બૂસ્ટ ટ્રાય કરશે એક સ્ટ્રેન્થ આપવાની બેંક નિફ્ટીને, અને જે સ્ટ્રેન્થ ઓલરેડી છે એને વધુ પુશ કરવાની. પોઈન્ટ ઇઝ કે એક્સપાયરીની મોટી ઇમ્પેક્ટ આજે તો અમે નથી જોઈ રહ્યા એકચ્યુઅલી. મે બી કદાચ 1-1.5 દિવસ બીજા જતા રહે આજના પછી, ઇટ વુડ બી વેરી મચ ધેર વિઝિબલ એકચ્યુઅલી કે ક્યાંય ને ક્યાંય હવે એક્ટિવિટી ફરીથી એક્સપાયરી તરફ વધુ થઈ રહી છે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની ગયો છે. આગળ વધીએ, સ્ટોક સ્પેસિફિક આપણી ચર્ચાને શરૂઆત કરીએ તો સૌથી પહેલાં વોડાફોન આપણા લિસ્ટમાં છે, બિકોઝ એફપીઓના ન્યૂઝ આવી ગયા છે ધવલ. હવે એફપીઓમાં સબસ્ક્રાઇબ કરવું ના કરવું એ તો બધું ચલો અલગ વાત છે, પણ વોડાફોન જે પ્રકારની સ્થિતિમાં છે, છેલ્લે એક સેલ કોલ કંઈક આવ્યો છે 5 રૂપિયાના ટાર્ગેટ સાથે, ઘણું બધું એક્શન છે,
કવરેજ છે કે નહીં, કંઈ ચર્ચા કરવા લાયક તમને લાગે છે? બિકોઝ લોકોને બહુ વધારે રસ હોય છે વોડાફોનમાં. સર, લોકોને એ રીતે છે કે નાના સ્ટોક હોય 5-10 રૂપિયાના તો ઘણા બધા લઈ શકાય ક્વોન્ટિટીમાં, અને ક્વોન્ટિટીમાં લઈને લોકોને થોડીક વધુ મજા આવતી હોય છે. પોઈન્ટ ઇઝ કે નાના સ્ટોક કરતાં બેઝિકલી પર્સન્ટેજ રિટર્ન તમને કેટલું છૂટે છે એના પર ફોકસ હંમેશા રાખવું જોઈએ, જો તમે ઇન્વેસ્ટર હોય, ટ્રેડર હોય, ઇવન ફોર દેટ મેટર. એટલે ક્વોન્ટિટી ઉપર ના ધ્યાન રાખો, બટ તમારું ઇન્વેસ્ટમેન્ટ 50,000નું છે તો 50,000નું ઇન્વેસ્ટમેન્ટ ઉપર વોડાફોન અગર 20% જઈ રહ્યો છે અને કોઈ મોટો સ્ટોકમાં 30%ના ચાન્સ છે તો વાય નોટ ટુ પ્રિફર લાર્જ કેપ એકચ્યુઅલી. પોઈન્ટ ઇઝ રાઇટ નાઉ વોડાફોનમાં જે રીતનું સ્ટ્રક્ચર છે, નોટ અ ગ્રેટ સ્ટ્રક્ચર ટેકનિકલી વાત કરીએ તો, નો ડાઉટ સારો સપોર્ટ છે લગભગ 12-11.5ની આજુબાજુ. એ એક વખત ટેકઆઉટ થઈ જાય તો નીચેમાં લગભગ આપણને 9.5-8 સુધીના લેવલ જોઈ શકીએ એમ છે. બટ ધીસ નોટ અ સ્ટોક એકચ્યુઅલી. જે લોકો ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છે, ઇન્વેસ્ટમેન્ટ કરતાં એક સટ્ટો થઈ જશે રાધર. અંડર પરફોર્મર સ્ટોકમાં વાય ટુ ઇન્વેસ્ટ યોર મની. તમારી જે હાર્ડ એન્ડ મની છે, મહેનત કરેલા કમાયેલા જે રૂપિયા છે આપણા, એ શું કરવા એવા સ્ટોકમાં રાખીએ કે જ્યાંનું એક વિઝિબલ જે છે એક અપમૂવ આપણને ના દેખાતી હોય અને એક કાઇન્ડ ઓફ સટ્ટો વધુ હોય એમાં. તો રાધર ફોકસ ઓન ધ ગુડ સેટઅપ. હજી બી ઘણા બધા મિડ કેપ સ્ટોક્સ છે કે જે કન્ટિન્યુઅસલી અપમૂવ આપી રહ્યા છે, અને હમણાં કદાચ તમે જોયું હોય છેલ્લા 10 દિવસમાં જે મોટી પ્રાઇસવાળા મિડ કેપ સ્ટોક્સ છે એમાં બાઇંગ આવી રહ્યું છે છેલ્લા 5-7 દિવસથી ઇનફેક્ટ. તો એના ઉપર બી નજર કરી શકાય. ફોકસ કરો ક્યાં પ્રોફિટ મળે છે રાધર દેન કયો સસ્તો મળી રહ્યો છે સ્ટોક, કારણ કે સસ્તો હંમેશા સસ્તો નથી હોતો, નોર્મલી એ મોંઘો સાબિત થતો હોય છે એટલા માટે. ડેફિનેટલી બહુ સરસ ઇનપુટ્સ છે તમારા. આઈ હોપ જે લોકોને બહુ વધારે ઇન્ટરેસ્ટ હોય છે આ બધાથી થોડું દૂર રહેવાની મોટિવેશન એટલીસ્ટ મળશે. ક્વિક બ્રેકનો સમય. બ્રેક બાદ આપણે પ્રી ઓપનિંગના બિટ સ્ક્રીન પર જલ્દી જ આવતા જોવા મળશે. નજર કરીએ બધા પર બ્રેક બાદ. તો બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સના પ્રી ઓપનિંગ ફરી એકવાર જુઓ શરૂ થઈ ચૂક્યા છે. અત્યારે તો લીલા નિશાનના સંકેત છે, પણ સ્વાભાવિક થોડું એડજસ્ટ થઈ જવા દઈએ નિફ્ટીને, ત્યારબાદ વધારે સંકેતો પર નજર રહેશે. પણ આ બધાની વચ્ચે પ્રી ઓપનિંગમાં સોનાના રેકોર્ડ ફરી એકવાર 72,500 રૂપિયાને પાર સોનું અત્યારે ફિલહાલ મોટો ગેપ બતાવી રહ્યું છે, લગભગ 850 રૂપિયા આસપાસનું. 800 રૂપિયા ઇનફેક્ટ 72,452ને ઉપર અત્યારે MCX પર સોનું જોવા મળી રહ્યું છે. પર્સન્ટેજ ટર્મ્સમાં તો તમને બહુ જ મોટો ગેપ જોવા મળશે, એટલે 801 રૂપિયાને પાર. અત્યારે 1%થી વધુની મજબૂતી, ઓબ્વિયસલી એડજસ્ટેડ બધું સ્થિતિ છે, એના કારણે થઈને પરિસ્થિતિ જોવા મળે છે. તો સોનાની આ વાત, રૂપિયાની વાત કરીએ તો આજે ફરી એકવાર 16 પૈસાની નબળાઈ છે, 83.35 પર આપણે રૂપિયામાં છીએ. અને ચાંદીમાં પણ તમને જોવા મળશે એક્શન તેજી તરફનું યથાવત છે. તો સોના ચાંદીમાં તેજી હજુ પણ અટકી નથી, અને તમે જુઓ છો 1-1.5% આસપાસની તેજી ફ્યુચર્સમાં, 0.5%ની, અને જે સ્પોટ લેવલ છે તેમાં 1-8% આસપાસની તેજી જોવા મળી રહી છે. 72,500 ને ઉપર પહેલી વાર 72,436 પર અત્યારે છે, પણ 72,500 ને ઉપર નીકળ્યા છીએ એક વખત આપણે, તો આને ખાસ તમારે ધ્યાન પર રાખવાનું રહેશે. અને ચાંદીમાં પણ તમે નજર કરો, અહીંયા પણ ખાસ મહત્વપૂર્ણ એક્શન તમને બનતું જોવા મળી રહ્યું છે, નજર રાખવાની રહેશે. આગળ વધીએ. સ્ટોક સ્પેસિફિક આપણે ચર્ચાને યથાવત રાખીએ, કેમ કે માર્કેટને સેટલ થતાં થોડો સમય લાગશે. TCS આજે ફોકસમાં છે, કારણ કે ચોથા ત્રિમાસિકના પરિણામ જે છે તે આજના દિવસે આવશે માર્કેટના બંધ થઈ ગયા પછી. ડોલર આવક એમની 1.5% વધી શકે તેમ છે. માર્જિનમાં સુધારો જોવા મળી શકે છે. આ પ્રકારના અનુમાનો ફિલહાલ છે. ઓલરેડી સારું એવું સેલિંગ આવી ગયું છે IT સ્ટોક્સમાં. ધવલ, આપના પાસે આવીએ. TCS પર્ટિક્યુલરલી આજે પરિણામો પોસ્ટ કરશે. પરિણામો પહેલાં ચાર્ટ્સના ફોર્મેશન શું કહી રહ્યા છે? પરિણામો માર્જિનલી સારા આવે તેવું લાગી રહ્યું છે. આવી સ્થિતિમાં જે એસેન્શિયલના ગાઈડન્સ પછી સ્થિતિ ખરાબ થઈ હતી આ બધા IT સ્ટોક્સની, TCS પર્ટિક્યુલરલી તમને કેવો લાગી રહ્યો છે આજે? TCS as a standalone stock as well as IT sector actually as a whole સારું દેખાઈ રહ્યું છે ઓવરઓલ ફોર અ ગુડ બાઉન્સ. બટ TCSમાં ખાસ કરીને વાત કરીએ કે જે બિલો 4,000ના લેવલ છે, અરાઉન્ડ 3,800 4,000ની જે ઝોન છે, આમાં એક સારો સપોર્ટ છે એકચ્યુઅલી શોર્ટ ટર્મ માટે બી. વી બિલીવ કે ક્યાંય ને ક્યાંય એની ડિપ્સ, કોઈ બી ઘટાડો જે છે TCSમાં એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી તરીકે જોવો જોઈએ રાધર, અને પોર્ટફોલિયોમાં આ સ્ટોકને કન્ટિન્યુ ટુ હોલ્ડ કરી શકાય એમ છે. એઝ અ ડિસ્ક્લોઝર ક્લાયન્ટ્સને બી TCS ઓન અ લોંગ સાઇડ સારા ટાઈમથી રિકમેન્ડ કરેલા છે. એઝ ઓફ નાઉ વી બિલીવ કે ઉપરમાં લગભગ 4150 સુધી આ સ્ટોક જે છે શોર્ટ ટર્મમાં એક અપમૂવ આપી શકે એમ છે. જે ક્રુશિયલ રેઝિસ્ટન્સ છે, જે સ્ટીફ રેઝિસ્ટન્સ કહી શકો તમે એને, દેટ ઇઝ અરાઉન્ડ 4,030 લેવલ. એની ઉપર એક વખત ક્લોઝ આવે, ઇટ વુડ બી બેટર એકચ્યુઅલી ફોર શોર્ટ ટર્મ ટ્રેડર્સ.
બટ ઓવરઓલ અહીંયા શોર્ટ કરવાની સલાહ બિલકુલ નથી, બાઇંગ કરવાની સલાહ વધુ છે રાધર TCSમાં. બિલકુલ, તો ખરીદવાની સલાહ તમને અહીંયાથી ઘટાડે જોવા મળી રહી છે. આ છે તમારા માટે થઈને TCS. નેક્સ્ટ સ્ટોક ધ્યાનમાં રાખીએ તે છે મેટ્રોપોલિસ. ચાર્ટ એક વખત નજર કરી લો સર. માર્ચમાં કંપનીની આવક 10% ગ્રોથ બતાવી રહી છે બિઝનેસ અપડેટના હિસાબથી, અને કોર બિઝનેસની આવક કંઈક 15% વધી છે. વેચાણના એટલે કે સેલ્સના વોલ્યુમ પર્ટિક્યુલરલી તમે જુઓ સતત સુધારો બતાવી રહ્યા છે, અને પર પેશન્ટ જે આવક હોય તે 60% વધી છે. હવે આ જે છે તે ત્રિમાસિક તો એવું છે કે જે શિયાળા પછીની સ્થિતિ, મિશ્ર ઋતુ, આ તે બધું હોય એટલે વધારે ટેસ્ટ વગેરે લોકોએ કરાવ્યા હશે, અને આના કારણે એમની આવક વધી છે. વોલ્યુમ સુધર્યા, પર પેશન્ટ આવક સુધરી, બાકી બધી સ્થિતિ સારી છે. મેટ્રોપોલિસ માર્જિન સારા સુધર્યા છે. ચાર્ટ એક વખત આપણે ધવલ સમજવાના રહેશે. ઓવરઓલ એક સારો બેઝ બનાવવાની ટ્રાય થઈ રહી છે એકચ્યુઅલી મેટ્રોપોલિસમાં, અને પછી એક હવે અપમૂવની ધીરે ધીરે સ્ટાર્ટ થઈ રહ્યું એવું દેખાઈ રહ્યું છે. 1800ના લેવલ છે, વી બિલીવ કે ઉપરમાં લગભગ આપણે 1950 1980 સુધી એક અપમૂવ જે છે એક્સટેન્ડ થતી જોવા જોઈએ. એટલે મારા ખ્યાલથી લોંગ ઇઝ ધ કોલ, બાઇંગ કરવાનો એક આઈડિયા રહેશે. ઇવન કોઈ ઘટાડો આવે જો તમને દેખાય 1740 સુધી, તો ઇટ વુડ બી અ કાઇન્ડ ઓફ ગુડ ઓપોર્ચ્યુનિટી ટુ બાય ધેટ. નીચેમાં એક સારો સપોર્ટ છે શોર્ટ ટુ મીડિયમ ટર્મ માટે 1650 પર, એ ખાસ ધ્યાનમાં રાખવો જોઈએ. એની નીચે ક્યાંય ને ક્યાંય થોડી ટ્રેન્ડમાં અગેન એક રિવર્સલ કાઇન્ડ ઓફ એક શોર્ટ ટર્મ માટે આવી શકે એમ છે. બટ એઝ ઓફ નાઉ સ્ટ્રક્ચર ઇઝ ક્વાઇટ ગુડ ઇનફ કે જ્યાં તમે થોડુંક મોમેન્ટમ બિલ્ડ થતા જોઈ શકો એમ છો. એટલે પ્રેસ કોલ જો લેવો હોય તો બાય ધ ટ્રેડ રાઇટ નાઉ ઇન મેટ્રોપોલિસ. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે ફ્રેશ કોલ લેવું હોય તો તમારે મેટ્રોપોલિસ માટે આ વ્યૂ ધ્યાન પર રાખવાનો રહેશે. માર્કેટ સેટલ થવાને હજુ પણ સમય લેશે, પણ ઘટાડો થોડો લિમિટેડ છે. આપણે આટલા દિવસોથી જોઈ રહ્યા છીએ ગિફ્ટ નિફ્ટીથી થોડા ડિટેચ્ડ છીએ, અને ગિફ્ટ નિફ્ટીના જે પ્રીમિયમ હોય ધવલ, તેની સામે સ્પોટના આપણા જે ઓપનિંગ થાય છે તે કંઈક અલગ જ સંકેતો બતાવે છે. આજે પણ જુઓ હજુ શરૂઆતી સ્થિતિ, બિકોઝ ઓલરેડી 6 થઈ ગઈ છે, 9 ને 6, અને એકાદ મિનિટ 2 મિનિટની અંદર સેટલ થઈ જશે, અને મામૂલી ઘટાડો બતાવે છે. એટલે માર્કેટમાં બહુ રિએક્શન, જેમ તમે પણ કહી રહ્યા હતા, બહુ વધારે આવી રહ્યું નથી. આ સિગ્નિફિકન્સ આપણે ખાસ જોવાનું રહેશે. મે બી પોસિબલ છે ઓપનિંગ બાદ થોડું રિએક્શન ભારતીય માર્કેટ આપે. ધવલ, જો ઇન્ડિયન માર્કેટ્સ એટલા મોટા ગેપ ડાઉન તરીકે ઓપન ના થાય, જો ગેપ ડાઉન આપણને જોવા એટલું ના મળે, તો ઇટ વુડ બી પ્રોબેબલી અ કાઇન્ડ ઓફ ગુડ ઓપોર્ચ્યુનિટી કે એકાદા નાના બાઉન્સની વેઇટ કરીને આપણે શોર્ટ કરવાનો એક આઈડિયા રાખી શકીએ એમ છે. કારણ કે ઓવરઓલ સ્ટ્રક્ચર જે છે ત્યાં અપસાઇડ થોડી લિમિટેડ છે. જસ્ટ બીકોઝ અપસાઇડ ઇઝ લિમિટેડ, ત્યાં તમે શોર્ટ કરો તો તમારા થોડા સ્ટોપ લોસ જે છે થોડા કમ્પેરેટિવલી નાના બને, અને ચાન્સીસ રહે કે ક્યાંય ને ક્યાંય તમે પ્રોફિટમાં આવી શકો. તો મારા ખ્યાલથી શોર્ટ સ્ટીલ રિમેન્સ ધ કોલ એકચ્યુઅલી. શોર્ટ ઓન ધ રાઇઝ વુડ બી ધ આઈડિયા, બટ બહુ સારું રહેશે જો આપણે નાના ગેપડાઉન તરીકે ગેપડાઉન જોઈએ આજે માર્કેટમાં, તો ઇટ વુડ બી કાઇન્ડ ઓફ ગુડ ઓપોર્ચ્યુનિટી. કારણ કે જે લોકો 2 દિવસના રિસ્ક લેવા નહોતા માંગતા, એ લોકોએ રિસ્ક નહીં લઈને મારા ખ્યાલથી સારું કરેલું છે. અને આજે તમે ફ્રેશ પોઝિશન બનાવો, ઇટ વુડ ઓલવેઝ બી ગુડ. ડેફિનેટલી બહુ જ સરસ ઇનપુટ્સ તમારા તરફથી. સો ફરી એકવાર હવે માર્કેટને સેટલ થઈ જવા દઈએ, ત્યારબાદ તમારા તરફથી પિક પણ લઈ લઈશું. પણ હજુ એક સ્ટોક આપણી પાસે સમય છે તો ડિસ્કસ કરી લઈએ, તે છે ફિનિક્સ મિલ્સ. સર, ચાર્ટ પર નજર કરો. Q4 બિઝનેસ અપડેટમાં એવું જાણવા મળ્યું છે કે ટોટલ કન્ઝમ્પશન 27% વધ્યા, 2818 કરોડ રૂપિયા આસપાસ, અને સ્વાભાવિક કન્ઝમ્પશન વધે તો જ આ કંપનીને ફાયદો થાય. મોલ વગેરે બિઝનેસ ઓપરેટ કરે છે. ગ્રોસ રિટેલ કન્ઝમ્પશન 37% વધ્યું છે, 791 કરોડ, અને FY24 ટોટલ કન્ઝમ્પશન 22% વધીને 11,327 કરોડ રૂપિયા જોવા મળી રહ્યું છે. હું હમણાં જ ફિનિક્સ મિલ્સના જ એક મોલમાં, પેલેડિયમ અહીંયા અમદાવાદમાં છે, ત્યાં ગયો હતો, અને લોકો જબરદસ્ત દબાઈને શોપિંગ કરી રહ્યા છે. ખર્ચો લોકો જોરદાર કરી રહ્યા છે, ચાહે તે ફૂડ ઝોન હોય, ગેમ ઝોન હોય, કે નીચે શોપિંગ માટેની જગ્યાઓ. હવે તમે જુઓ સારી એવી ભીડ ઇવન ઓફ હાર્સમાં પણ જોવા મળે છે. બપોરનો સમય એવો છે કે લોકો ખાલી મોલમાં હવા ખાતા જવા પહેલાં હવે જોઈ રહ્યા છીએ લોકો એકચ્યુઅલી શોપિંગ કરવા જાય છે. ફિનિક્સ મિલ્સ ચાર્ટ કેવા લાગી રહ્યા છે ધવલ? એક્ઝેક્ટલી, તમારી વાત સાચી છે કે નોર્મલી લોકો ગરમીથી બચવા મોલમાં ચાલ્યા જતા. હવે જે રીતનું સ્ટ્રક્ચર છે, ખાસ કરીને વાત કરીએ સ્ટોકની, ગ્રેટ સ્ટ્રક્ચર, મોમેન્ટમ હજી બી સારું છે એકચ્યુઅલી. એની ડીપ વુડ બી અ કાઇન્ડ ઓફ બાઇંગ ઓપોર્ચ્યુનિટી. 3080 પાસે આપણે છીએ આ સ્ટોકમાં. કોઈ બી ઘટાડો આવે 3950 સુધીનો, મારા ખ્યાલથી એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી છે. ઉપરમાં લગભગ 3300 અને 3420ના ટાર્ગેટ રાખીને તમે ચાલી શકો એમ છો. સ્ટોપ લોસ જે છે લગભગ ઓન અ ક્લોઝિંગ બેઝિસ તમે 2900 પર રાખી શકો એમ છો. બટ ફિનિક્સ મિલ ઇઝ અ ગુડ ટ્રેડ એકચ્યુઅલી રાઇટ નાઉ.
મોમેન્ટમ જે સ્ટોક્સમાં સ્ટ્રોંગ મળતું હોય આપણને જોવા, એમાં ડેફિનેટલી મારા ખ્યાલથી પાર્ટિસિપેટ કરે. એન્ડ ફિનિક્સ ઇઝ વન ઓફ ધ ગુડ સ્ટોક ટુ હોલ્ડ. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ આપણને બનતો જોવા મળી રહ્યો છે. નજર રાખવાની રહેશે. માર્કેટ સેટલ થઈ ચૂક્યા છે. મિડ કેપ સ્મોલ કેપ એકદમ ફ્લેટ છે. બેંક નિફ્ટી 0.5% થોડો સાઇઝેબલ ઘટાડો બતાવે છે 48,600 પર, અને 22,677 મામૂલી ઘટાડો 76 પોઈન્ટનો, જે 150 પોઈન્ટના ઇન્ડિકેશન ગિફ્ટ નિફ્ટીના હતા તેની સામે 76 પોઈન્ટનું એડજસ્ટમેન્ટ અહીંયા આવ્યું છે. સો બેંક્સ થોડું રિએક્ટ કરે છે, બાકી નિફ્ટીને બહુ મોટું રિએક્શન નથી. જોઈએ ઓપનિંગ બાદની સ્થિતિ. પણ માર્કેટ સેટલ થઈ ગયા છે. આપણે ઓલરેડી માર્કેટની વાત કરી લીધી. સો ધવલ, હવે તમારી પસંદગી જાણી લઈએ. કયા સ્ટોક પર આજે તમારી નજર રહેશે? તમારી પિક આજે? નિપ્પોન લાઈફ ઇન્ડિયા એએમસી જે છે, ત્યાં એક મારા ખ્યાલથી એક બાય સાઇડનો ટ્રેડ લઈ શકાય એમ છે. 550ના લેવલ્સ છે ઓનો ક્લોઝિંગ બેઝિસ, વિથ સ્ટોપ અરાઉન્ડ 537. ઉપરમાં પહેલો ટાર્ગેટ 565 અને પછી 582નો ટાર્ગેટ રાખીને ચાલી શકાય એમ છે. સો નિપ્પોન ઇઝ અ બાય ટ્રેડ. નામ ઇન્ડિયા ઇઝ અ કોડ નેમ એકચ્યુઅલી ફોર એનએસસી. બીજો જે સ્ટોક છે દેટ ઇઝ અગેન અ સ્ટોક કે જે મિડ કેપ છે, ડેટા પેટર્ન્સ ઇન્ડિયા, વિચ ઇઝ અ કાઇન્ડ ઓફ અગેન અ મોમેન્ટમ ટ્રેડ એકચ્યુઅલી. થોડો રિસ્કી છે. જે લોકો કન્ઝર્વેટેડ છે એ લોકો આ સ્ટોક એવોઇડ કરી શકે એમ છે, પણ જે લોકો રિસ્ક વધુ લઈ શકે એમ છે એના માટે આ વધુ સ્ટોક છે. 3006 પર ક્લોઝ આવેલો ગઈકાલે, અને વી બિલીવ કે આમાં એક ખરીદીનો એક ટ્રેડ લઈ શકાય એમ છે. સ્ટોપ લોસ જે છે 2935નો રાખવો જોઈએ ઓનો ક્લોઝિંગ બેઝિસ. ઉપરમાં પહેલો ટાર્ગેટ 3120 અને પછી 3260નો રાખીને ચાલી શકાય એમ છે ડેટા પેટર્ન્સમાં. ઓકે, તો બે સલાહ તમને અહીંયાથી ખાસ ધવલ તરફથી આજે રહેશે. એક તો નામ ઇન્ડિયા એટલે કે નિપ્પોન ઇન્ડિયા એએમસી તમને અહીંયાથી ખાસ જોવા મળી રહ્યો છે. 537નો સ્ટોપ લોસ, 565 અને 582 બે ટાર્ગેટ્સ તમને અહીંયાથી ખાસ બની રહ્યા છે. 537નો સ્ટોપ લોસ, 565 અને 582ના ટાર્ગેટ્સ નિપ્પોન ઇન્ડિયા એએમસી. અને બીજો સ્ટોક તમારા માટે રહેશે તે છે ડેટા પેટર્ન્સ. ખરીદો 2935ના સ્ટોપ લોસ સાથે, 2935ના સ્ટોપ લોસ સાથે, 3120 અને સાથે સાથે 3260. આ બે ટાર્ગેટ્સ તમને બની રહ્યા છે. 3120 અને 3260 ટાર્ગેટ્સ 2935ના સ્ટોપ લોસ સાથે તમને અહીંયાથી જગ્યા બની રહી છે. તો નિપ્પોન ઇન્ડિયા એએમસી અને ડેટા પેટર્ન્સ બંને બહુ ઇન્ટરેસ્ટિંગ સ્ટોક, બંને પર નજર આપણી સૌ કોઈની હોવી જોઈએ. સર, શુક્રવારે આમ મને ખબર નહીં આજે કેમ સોમવારની ફિલિંગ આવે છે. શુક્રવાર બોલું છું વારવાર, બટ બુધવારે આપણને સ્પાર્કમાં સર લોઅર સર્કિટ જોવા મળી હતી. સન ફાર્મા એડવાન્સ રિસર્ચ આજે પણ જોઈ રહ્યા છીએ લોઅર સર્કિટ સાથે ખુલી રહ્યા છે કંઈક 408 પર. એમનું એક રિસર્ચ ફેલ ગયું છે પાર્કિન્સન્સ માટેનું. તેમણે ટ્રાયલમાં જવાના હતા પણ ટ્રાયલ હવે સ્ટોપ કરી દીધી અને સ્ટોક બહુ ખરાબ રીતે રિએક્ટ કરી રહ્યો છે. આજે પણ લોઅર સર્કિટ પર છે સર સ્પાર્ક. સ્પાર્કમાં એક જબરદસ્ત સ્પાર્ક આવેલો. ઇનફેક્ટ તમે જુઓ તો એક સારી અપમૂવ જોયેલી આપણે 380ના લેવલથી ઓલમોસ્ટ અઠવાડિયામાં જ આપણે જોઈ રહ્યા ઉપરમાં લગભગ 470ના લેવલ. અને હવે જે રીતનું સ્ટ્રક્ચર છે, ચાન્સીસ ખરા કે અગેન વી મે હેડ ટુવર્ડ્સ ધી લેવલ્સ ઓફ 400, ઇવન બિલો 395 એકચ્યુઅલી. કારણ કે 380 ઇઝ અ ગુડ સપોર્ટ એકચ્યુઅલી ફોર સ્પાર્ક, અને ત્યાં ક્યાંય ને ક્યાંય ફરીથી આપણે જઈ શકીએ એમ છે આ સ્ટોકમાં. એટલે મારા ખ્યાલથી એનો બહુ મોટી ઇમ્પેક્ટ આવવી જ જોઈએ જે રીતનું સ્ટ્રક્ચર છે. કારણ કે સાવ ઇઝીલી ટેકઆઉટ લઈ લેશે અને લાઇટલી હેન્ડલ થઈ શકે એવું છે, એવું ચાર્ટ નથી દેખાઈ રહ્યો. એટલે મારા ખ્યાલ હજી 1-2 દિવસનું સેલિંગ પ્રેશર બાકી છે. 400 થી 380ની ઝોનમાં મારા ખ્યાલથી જો મળે તો ફરીથી ત્યારે રિવ્યૂ કરીશું આપણે. બટ એઝ ઓફ નાવ હજી બી ડાઉન સાઇડ છે. ઓકે, હજુ પણ ઘટાડો પોસિબલ છે અહીંયાથી, તો નજર રાખવાની રહેશે. સન ફાર્મા એડવાન્સ રિસર્ચ, સન ફાર્મા પણ ઇનફેક્ટ 0.5% નીચે જ ખુલવા જઈ રહ્યો છે. આજે સન ફાર્માના સમાચાર પણ છે. યુએસએફડીએ દ્વારા કંપનીના જે દાદરા યુનિટનું ઓબ્ઝર્વેશન પણ હતું. OAI એટલે કે ઓફિશિયલ એક્શન ઇન્ડિકેટિવ સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. 4 થી 15 ડિસેમ્બરની આ તપાસ હતી કે જેમાં આ સમાચાર છે. સન ફાર્મા સર 1595 પર સેટલ થયો છે અને લગભગ 0.5% આસપાસનો ઘટાડો બતાવે છે. સન ફાર્માને પણ સાથે સાથે વાત કરી લઈએ આપણે ચાર્ટ્સ પર. સર, સન ફાર્મામાં જે રીતનું સ્ટ્રક્ચર છે મારા ખ્યાલથી હળવો ઘટાડો આપણે કદાચ જોઈ શકીએ એમ છે. 1600 થી નીચેમાં લગભગ આપણે 1575 સુધી જઈ શકીએ એમ છે. 1575-1560ની રેન્જમાં ફરીથી મારા ખ્યાલથી ફ્રેશ બાઇંગ કરી શકાય એમ છે. સ્ટોપ લોસ 1535નો રાખવો જોઈએ ત્યારે, અને સ્ટ્રક્ચર ઇઝ ગુડ ઇનફ એકચ્યુઅલી ફાર્મા સ્ટોક્સમાં, અમુક સિલેક્ટેડ સ્ટોક્સમાં કે જ્યાં તમે બાઇંગ કરી શકો છો એકચ્યુઅલી.
એટલે મારા ખ્યાલથી સન ફાર્મામાં એક કાઇન્ડ ઓફ કોન્ટ્રા પ્લે રહેશે ડિસ્પાઇટ સમ નેગેટિવિટી ઇન સ્ટાર્ટ. ઓકે, કોન્ટ્રાવ્યુ સન ફાર્મામાં તમને બનતો જોવા મળી રહ્યો છે. નજર રાખીએ બસ, ભારતીય માર્કેટ થોડી ક્ષણોમાં ખુલી જશે. એ પહેલાં CMS એટલે કે કેમ્સ પર નજર છે. સર ચાર્ટ પર નજર કરી લો. RBI તરફથી પેમેન્ટ એગ્રીગેટરનું સર્ટિફિકેટ મળી ગયું છે કેમ્સને. બહુ ઇન્ટરેસ્ટિંગ ઇનપુટ છે પેમેન્ટ એગ્રીગેટર માટેનું સર્ટિફિકેટ. આ બિઝનેસ બઝિંગ છે. પેમેન્ટ સોલ્યુશન્સમાં ઘણા લોકો આગળ આવી રહ્યા છે. છેલ્લે હમણાં PB ફિનટેકના પણ સમાચારો હતા. હવે કેમ્સને પણ સર્ટિફિકેટ મળી રહ્યું છે. સર, કઈ રીતે જોઈશું આપણે? કેમ્સમાં એકચ્યુઅલી પ્રીવિયસ ટ્રેડિંગ ડે પર એક સારો એક સ્પાર્ક જોવા મળેલો આ સ્ટોકમાં અને બાઇંગ આપણે આવતું જોવા મળેલું. આ સ્ટોક ક્યાંય ને ક્યાંય બાય એન્ડ ડિપ્સ કાઇન્ડ ઓફ કાઉન્ટર વધુ છે. એક સારા ઝોનમાં છે. હજી બી આપણે નીચેના લેવલની પાસે જ છીએ. 3050 મારા ખ્યાલથી એક સારું લેવલ જ છે. સ્ટોકમાં ઉપરમાં લગભગ આપણને 3200 સુધીના શોર્ટ ટર્મમાં ટાર્ગેટ મળી શકે એમ છે કેમ્સમાં. એટલે મારા ખ્યાલથી હોલ્ડ કરી શકાય એમ છે. અને જે લોકો ઇવન પોર્ટફોલિયો માટે બી હોલ્ડ કરતા હોય તો ઓવરઓલ જે રીતનું સ્ટ્રક્ચર છે કેમ્સનું બિઝનેસ સ્ટ્રક્ચર દેટ ઇઝ ક્વાઇટ ગુડ ઇનફ એકચ્યુઅલી કે તમે હોલ્ડ કરી શકો 1-2 વર્ષ માટે બી આઈડિયા રાખવો હોય તો. એટલે કેમ્સ ડેફિનેટલી શુડ રિમેન ઇન યોર પોર્ટફોલિયો એટલે થોડુંક એક્સપોઝર તો રાખી શકાય એમ છે. ઓકે, આ સાથે જ ભારતીય માર્કેટ્સ ખુલી ચૂક્યા છે. ઘટાડાની સ્થિતિ જે છે તે તમને જોવા મળશે. નિફ્ટી અત્યારે ફિલહાલ 5% વધુના ઘટાડા સાથે 22,657ના લો બનાવી ચૂક્યા છીએ સોફાર. 691થી 657ની સોફાર રેન્જ બની છે. અને હવે જોઈએ આપણે એક વખત ઓપનિંગ બાદનું રિએક્શન શું આવે છે. પણ 0.35%નો ઘટાડો. અહીંયા બેંક નિફ્ટી પણ 0.5% આસપાસનો ઘટાડો બતાવી 48,700 તોડ્યા બાદ 48,800ને ઉપર થોડું રિકવરી બતાવવાની કોશિશ બેંક નિફ્ટી કરી રહ્યું છે. 48,835 આસપાસ હવે આપણે આવી રહ્યા છીએ. સો આવી સ્થિતિમાં 0.33%નો ઘટાડો હવે અહીંયા પણ થઈ ગયો. સો રિએક્શન આપ્યું, નો ડાઉટ આપ્યું, પણ લિમિટેડ આપ્યું છે ભારતીય માર્કેટ્સે. અમેરિકન માર્કેટ્સના જે કંઈ પણ સમાચારો હતા, એક દિવસની રજા બાદ ભારતીય માર્કેટ્સ ઓપન થઈ રહ્યા છે. મિડ કેપ સ્મોલ કેપ રિએક્શન આપવાના મૂડમાં જ નથી. ઇનફેક્ટ સ્મોલ કેપ ગ્રીન થઈ ગયો, લીલા નિશાનમાં આવી ગયો છે જે કંઈ પણ અપડેટ છે તે પ્રમાણે. અને સ્મોલ કેપની સામે મિડ કેપ તમે જુઓ તો ફ્લેટ ટુ નેગેટિવ ઝોનમાં છે. વિક્સનું અપડેટ તમને હું આપી દઉં. 11.43 પર નો ડાઉટ દિવસની શરૂઆત થોડા વધારા સાથે થઈ છે, પણ ઉપલા સ્તરોથી થોડો ટોપ બનાવવાની કોશિશ. 11.11થી 11.46ની સ્થિતિ આ પ્રમાણે આ તમને ખાસ બનતી જોવા મળી રહી છે. તો બહુ ઇન્ટરેસ્ટિંગ ભારતીય માર્કેટ્સનું ઓપનિંગ થયું, લિમિટેડ ઘટાડો અને ત્યારબાદ તમને હવે 22,700 અચીવ કરવાની કોશિશ નિફ્ટી કરતો જોવા મળી રહ્યો છે. 48,800ને ઉપર ફરી એકવાર નીકળી ગયા. યાદ રાખો 49,000ને ઉપર થોડા ટોપ બનાવી દીધા હતા, જેને નજીક ફરી એકવાર બેંક નિફ્ટી આવી ગયો. સો ફાર ઓપનિંગની સ્થિતિ સારી ઇન્ટરેસ્ટિંગ બનતી જોવા મળે છે, જેમાં સ્મોલ કેપમાં વધારે સારું બાઇંગ આવતું જોવા મળી રહ્યું છે. આમ તો માર્કેટની આપણે ચર્ચા કરી લીધી છે, તેમ છતાં પણ ઓપનિંગનું રિએક્શન હું ખાસ તમારા પાસેથી એક્સપેક્ટ કરીશ. 22,700ને અચીવ કરવાની કોશિશ નિફ્ટી કરી રહ્યો છે ધવલ, અને બેંક નિફ્ટી 48,900 ઓલમોસ્ટ પહોંચવાની કોશિશ કરી રહ્યા છે. મિડ કેપ અને સ્મોલ કેપ ગ્રીન ઝોનમાં આવી ગયા છે. ગુડ સાઇન એકચ્યુઅલી, ડેફિનેટલી અ ગુડ સાઇન. કારણ કે આજથી જે વોલેટિલિટી આપણે જોયેલી ગ્લોબલ માર્કેટ્સમાં એ ક્યાંય ને ક્યાંય એટલી ઇમ્પેક્ટ નથી કરી ગઈ આપણને. સો ઇટ શોઝ કે ક્યાંય ને ક્યાંય હજી બી સ્ટ્રેન્થ છે એકચ્યુઅલી માર્કેટમાં. શોર્ટની આપણે જે વાત કરી રહ્યા હતા એ ઇનકેસ જો તમે કરો તો બી ક્યાંય ને ક્યાંય જે સ્ટોપ લોસીસ છે એ થોડા ટાઈટ રાખવા જોઈએ અને સ્ટોપ લોસીસ યુઝ બી કરવા જોઈએ એકચ્યુઅલી જરૂર પડે તો. દેટ ઇઝ વોટ ધ માર્કેટ ઇઝ ટ્રાઇંગ ટુ ટેલ. ઓવરઓલ ઇનહરન્ટ જે ટોન છે એકચ્યુઅલી માર્કેટનો એઝ ઓફ નાઉ દેટ લુક્સ ગુડ એકચ્યુઅલી, ડિસ્પાઇટ થોડીક નેગેટિવિટી છે. બટ તમે જુઓ ધ ગુડ પોઈન્ટ વોઝ કે ગઈકાલે છુટ્ટી હતી માર્કેટમાં અને ગિફ્ટ નિફ્ટીએ જે છે થોડું પેઇન જે છે બહેર કરી લીધેલું. એટલે જે રિટેલર્સ છે એકચ્યુઅલી એ પેઇનમાંથી ક્યાંય ક્યાંય નીકળી ગયા, કારણ કે ઘણા બધાને ઊંઘ નહીં આવેલી હોય એકાદ દિવસ રાત્રે, કારણ કે ગિફ્ટમાં આપણે સારી એવી એક ફોલ જોઈ રહ્યા હતા. અને પછી આજે જે રીતની ઓપનિંગ છે that may have surprised some of the even long holders, but point is good opening overall. એટલે હવે આમાં કોને થેન્ક યુ કેવું એ જોવાનું છે. DIS છે કે પછી કોણ છે એ બધા પર નજર રહેશે. બટ હા, સારી રિકવરી તમને ભારતીય માર્કેટ્સમાં જોવા મળી રહી છે. એક નાનકડો વિરામ લઈએ અને વિરામ બાદ આપણી આ ચર્ચાને આગળ યથાવત રાખીશું. આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત.
તો બ્રેક બાદ આપનું સ્વાગત છે. આગળ વધીએ અને હવે સ્ટોક સ્પેસિફિક આપણી ચર્ચા જે છે તેની શરૂઆત કરીએ, કેમ કે ભારતીય માર્કેટ્સ તો થોડા રિકવર થવાના મૂડમાં છે સો ફાર. વિક્સમાં ભલે વધારો હોય પણ હા, નિફ્ટીમાં થોડી રિકવરી આવી છે, તો આ બધા તો નજરમાં રાખીશું. પણ નિફ્ટીના ટોપ ગેઇનર્સ પર નજર કરીએ, જેમાં એનટીપીસી આપણને જોવા મળી રહ્યો છે લગભગ 0.5% આસપાસની મજબૂતી સાથે. સારા વોલ્યુમ સો ફાર શરૂઆતમાં આવી ગયા. 14 લાખ આસપાસના, 15 લાખ આસપાસના વોલ્યુમ થઈ ગયા છે. સ્ટોકમાં બાઇંગ છે. પાવર જનરેશન, ડિસ્ટ્રીબ્યુશન, આ બધા જ સ્ટોક્સમાં સારું એવું એક્શન સો ફાર આપણને જોવા મળેલું જ છે. એનટીપીસી ફરી એકવાર ફોકસમાં છે. ધવલ, ચર્ચા કરીએ આપણે ચાર્ટ્સ પર. એનટીપીસી એકચ્યુઅલી એવો સ્ટોક છે કે જે છેલ્લા 2 દિવસથી ઘણા બધા શોર્ટ સેલર્સની નજર હશે આ સ્ટોક ઉપર, કારણ કે સ્ટ્રક્ચર જે છે એક સાઇડવેઝ મૂવનું થઈ ગયેલું એક અપ મૂવ પછી, વિચ વોઝ અ કાઇન્ડ ઓફ પેન એકચ્યુઅલી કે ક્યાંને ક્યાં હવે એનટીપીસીમાં થોડું સેલિંગ આવી શકે એમ છે, બટ જે આવ્યો નથી એકચ્યુઅલી. સો દેટ્સ ગુડ ટુ સી. એકચ્યુઅલી કાઇન્ડ ઓફ બ્રેકઆઉટ કહી શકો તમે. 2 દિવસનો એક બ્રેકઆઉટ આપણે અત્યારે જોઈ રહ્યા છીએ એનટીપીસીમાં. સ્ટ્રેન્થ જે છે હજી બી છે સ્ટોકમાં. ઉપરમાં મારા ખ્યાલથી જે રીતનું સ્ટ્રક્ચર છે આપણને કદાચ 369 371ની ઝોનમાં જે છે આ સ્ટોકમાં એક રેઝિસ્ટન્સ આવતું જોવા મળી શકે એમ છે. દેટ કેન બી અ કાઇન્ડ ઓફ 371 મે બી અ કાઇન્ડ ઓફ ઓપોર્ચ્યુનિટી for intraday traders to sort that with a stop around 373. But as of now, structure સારું છે, એટલે મારા ખ્યાલથી આનો એક ફાયદો ઉઠાવવો જોઈએ લોંગ ટ્રેડર્સે કે જે લોકો હોલ્ડ કરી રહ્યા છે એ લોકો મારા ખ્યાલથી સ્ટોપ લોસીસ પોતાના રિવાઇઝ કરીને હવે રાખવા જોઈએ અરાઉન્ડ 363. ડેફિનેટલી સ્ટોપ લોસ રિવાઇઝ કરી લેવા જોઈએ આ પરિસ્થિતિ, આ એનટીપીસી માટે થઈને. માર્કેટ તો સ્ટેબલ જ જોવા મળી રહ્યા છે, પણ સાથે સ્ટોક સ્પેસિફિક આજે જે 2 સ્ટોકની આપણે વાત કરી હતી બંને બઝિંગ છે. એક અમે તમને કહ્યું હતું કેમ્સ આજે ફોકસમાં છે, 4.5% ઉપર સ્ટોક. સમાચારો ફરી એકવાર બતાવી દઈએ તમને. કેમ્સને પેમેન્ટ એગ્રીગેટર માટેની મંજૂરી મળી ગઈ, અને સાથે સાથે મેટ્રોપોલિસ હેલ્થકેર સમાચારોમાં છે, જે બિઝનેસ અપડેટ પરિણામો આ તે બધાની સ્થિતિ જુઓ. સ્ટોક 6% ઉપર 1920 પર ઓલરેડી આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. સો આ બંને સ્ટોકમાં સારો બઝ બની રહ્યો છે. બંનેના સમાચારો તમને સ્ક્રીન પર બતાવી દઈએ. પણ મેટ્રોપોલિસના ચક્કરમાં આજે ડૉક્ટર લાલ પેથલેબ, ધવલ તમે નજર કરો, કેમ કે ત્યાં બાઇંગ છે. સો મેટ્રોપોલિસને બિઝનેસ મળ્યો છે એટલે ડૉક્ટર લાલને પણ મળશે તેવું માનીને સ્ટોક અત્યારે બાઇંગ ઝોનમાં આવી ગયો છે. 2%ની મજબૂતી સાથે 2354ના હાઈ બન્યા છે સો ફાર. અત્યારે 2354 પર જ છે. 2305થી રિકવર થયો છે. ડૉક્ટર લાલ પેથલેબને પણ એક વખત સમજી લઈએ. લાલ પેથ એક અંડર પરફોર્મર રહેલો છે. Yes. જો એટલું પરફોર્મ એને કર્યું છે એને એકચ્યુઅલી સારા ટાઈમથી, અને હવે આપણે એક સાઇડવેઝ ઝોનમાં ચાલ્યા ગયા છીએ, સારી એવી મોટી ઝોનમાં એકચ્યુઅલી. અને ફ્રોમ ધી કરંટ લેવલ્સ ઓફ 2370 ઇટ લુક્સ લાઈક કે આપણને કદાચ 2420 2440 સુધીનો એક બાઉન્સ જે છે કન્ટિન્યુઅસ થતો જોવા મળે શકે આ સ્ટોકમાં. બટ નથિંગ ગ્રેટ એઝ સચ કે મોમેન્ટમ હજી બી આ સ્ટોકમાં આપણે બનતું જોઈ નથી. ઇનફેક્ટ જે આ સાઇડવેઝ મુવમેન્ટ છે, ઘણા બધા બાયર્સને એક્ઝિટ કરવાનો કદાચ મોકો આપી શકે 2550ની રેન્જમાં, કારણ કે ઘણા બધા લોકો ફસાયેલા છે સારા ટાઈમથી. એટલે મારા ખ્યાલથી લાલ પેથમાં એટલું બુલિશ થવાની જરૂર ઓવરઓલ ઇન્વેસ્ટર્સે નથી. વેઇટ ફોર અ વાઇલ, લુક ફોર ધ બેટર સેટઅપ્સ. ઓકે, થોડી રાહ જુઓ અને ત્યારબાદ વધારે ફોકસ બનતું જોવા મળશે. અચ્છા, આજે રિલાયન્સ પર એક વખત નજર કરીએ સર. નિફ્ટીને સો ફાર કંઈ ખાસ સપોર્ટ આપવાના મૂડમાં છે નહીં, અને પછી ઉપલા સ્તરોથી જે કંઈક પરિસ્થિતિ બની છે ફ્લેટ થઈ ગયો છે. હવે 2950ના બહુ મહત્ત્વના બોર્ડર લેવલને નજીક છે સ્ટોક, એટલે અહીંયાથી બંને ઉપર નીચે બંને તરફની મૂવ પોસિબલ છે 2950થી. એક વખત થોડું સમજવાનું રહેશે રિલાયન્સને સર. રિલાયન્સમાં એક સ્ટ્રક્ચર જે છે શોર્ટ ટર્મ માટેનું બહુ ટ્રેડેબલ નથી, કારણ કે એક નાની ઝોનમાં આપણે ચાલી રહી છીએ આ સ્ટોકમાં. જ્યારે સ્ટોક નેરો રેન્જમાં ટ્રેડ કરતો હોય છે નાની રેન્જમાં, ત્યારે ક્યાંય ને ક્યાંય ટ્રેડિંગ માટે એટલી મોટી ઓપોર્ચ્યુનિટીઝ નથી હોતી. આઈ થિંક વેઇટ ફોર અ વાઇલ એકચ્યુઅલી. ઉપરમાં કદાચ 2985 અને નીચેમાં 2930, બંનેમાંથી એક સાઈડ એક લેવલ જે છે સુધી બ્રેક નથી થતા. આઈ થિંક કોઈ ટ્રેડ રિલાયન્સમાં નહીં બને. મારા ખ્યાલથી કદાચ 2990ની આજુબાજુ કદાચ આપણે ફ્રેશ શોર્ટ કરવાનું વિચારી શકીએ. બટ એઝ ઓફ નાઉ ધ ગુડ થિંગ ઇઝ કે રિલાયન્સ ફ્લેટ છે, છતાં બી માર્કેટ રિકવરી કરવાની ટ્રાય કરી રહ્યું છે. સો ઇન અ સેન્સ કે હજી બી સ્ટેબલ ઊભું છે. સો દેટ્સ અ ગુડ સાઇન એકચ્યુઅલી. અગેન શોઈંગ માર્કેટ્સ ઇનહરન્ટ સ્ટ્રેન્થ એકચ્યુઅલી. આ સ્ટ્રેન્થનો મારા ખ્યાલથી જે છે ફાયદો ઉઠાવવો જોઈએ, અને ખાસ કરીને આ સ્ટ્રેન્થમાં જ્યાં વીક સ્ટોક્સ છે એના ઉપર ફોકસ કરવું જોઈએ જો તમે શોર્ટ સેલર છો. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ રિલાયન્સ માટે થઈને જોવા મળી રહ્યો છે.
HDFC બેંક આજે આપણે જોઈ રહ્યા છીએ થોડો 0.5% આસપાસ ઘટેલો જરૂર છે, પણ સો ફાર 48,900 ને નજીક બેંક નિફ્ટી જ્યારે આવી ગયો છે તો પરિસ્થિતિ આ પ્રમાણે. સૌથી વધારે ઘટાડો આજે કોટક બેંકમાં છે અને સારી ખરીદારી બંધન બેંક, PNB આ બધામાં તમને જોવા મળી રહી છે. ઓલરેડી આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ, બટ જસ્ટ એક અપડેટ, HDFC બેંક અને કોટક બેંક આજે દબાણ આપી રહ્યા છે. નિફ્ટી માટે પણ તમે જુઓ 27,700 પર ફાઇટ થશે હવે ધવલ, કારણ કે 27,700ના કોલમાં ટોટલ ઓઆઈ ચેન્જ છે 18.3 લાખનું, ટોટલ 41.8 લાખનો ઓઆઈ થઈ ગયો કોલમાં, અને 22,700ના પુટમાં 50 લાખનો ટોટલ ઓઆઈ થઈ ગયો, જેમાં 16.6નું એડિશન આજના દિવસે છે, 16.6 લાખનું. એટલે સો ફાર પલડું વધારે ભારી છે 22,700ના પુટ રાઇટર્સનું, પણ કોલ રાઇટર્સ પણ મચક મૂકવાના મૂડમાં નથી અને 22,700ને ઉપર આપણે ટકી પણ રહ્યા છીએ. સો ઓલરેડી એક વખત તો આપણે વાત કરી લીધી છે, બટ તેમ છતાં પણ મને વારે વારે માર્કેટનું વાત કરવાનું મન એટલા માટે થાય છે કેમ કે બહુ ઇન્ટરેસ્ટિંગ મૂવ છે આજે. સો સોરી ફોર રિપીટિંગ, બટ 22,700 પર ફાઇટ થશે ધવલ. એક વખત ફરી એકવાર ક્વિક ચેક લઈ લઈએ. બહુ સારો મુદ્દો તમે ઉઠાવ્યો, કારણ કે જે લેવલ છે તમે વાત કરી, વિધાઉટ અ ડાઉટ એક સારા લેવલ છે. અને જ્યાં સુધી રિપીટેશનનો ક્વેશ્ચન છે, આઈ થિંક અમુક સારી જે વસ્તુ છે, ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ટ્રેડર માટે, જે વ્યુઅર્સ માટે ઇમ્પોર્ટન્ટ છે, એ જ્યારે તમે રિપીટ કરો છો, ઇટ હેલ્પ એકચ્યુઅલી કી વી આર કાઇન્ડ ઓફ સ્ટ્રેસિંગ રાઇટ નાઉ ઓન ધેટ પોઈન્ટ. 22,700 થી 22,750ની જે રેન્જ છે એ થોડી ટફ રેન્જ છે એકચ્યુઅલી બુલ્સ માટે. એટલું ઇઝીલી, એટલું કોન્ફિડન્સથી લોંગ પોઝિશન્સ હોલ્ડ નહીં કરી શકે બુલ્સ. એટલે મારા ખ્યાલથી ત્યાં શોર્ટ સેલર્સ હાવી થવાની ટ્રાય કરશે. એટલે આ રેન્જને મારા ખ્યાલથી એક શોર્ટ સેલિંગ જે કરી રહ્યા છે, શોર્ટ્સ કરી રહ્યા છે ક્રિએટ, એ લોકો મારા ખ્યાલથી ઓપોર્ચ્યુનિટી તરીકે જોતા હોય છે કે તમે 22,750 પાસે પહોંચો એટલે એક ફ્રેશ શોર્ટ કરી દઈએ આપણે એક નાના સ્ટોપ લોસ સાથે. એટલે મારા ખ્યાલથી આ એક અગેન મૂવ જે છે પ્લે આઉટ થવી જોઈએ. અને ઇવન નિફ્ટીમાં ડેલી ચાર્ટ પર બી અને ઇન્ટ્રાડે ચાર્ટ ઉપર સેમ લેવલ્સ ક્યાંય ને ક્યાંય દેખાઈ રહ્યા છે, જ્યાં એક રેઝિસ્ટન્સ છે 750 પાસે. એટલે ગુડ ઓપોર્ચ્યુનિટી ફોર શોર્ટ સેલર્સ એકચ્યુઅલી કે ત્યાં એક પોઝિશન ઓપન કરે. મારા ખ્યાલથી ખરીદી જે કરંટ ચાલી રહ્યા છે એ લોકો હવે સ્ટોપ લોસ ફરીથી એક વખત રિવાઇઝ કરવાનો ટાઈમ છે. જે લોકો પોઝિશનલી હોલ્ડ કરી રહ્યા છે નીચેના લેવલથી 22,300 22,400થી, એ લોકોએ ડેફિનેટલી હવે સ્ટોપ લોસીસ પોતાના થોડા રિવાઇઝ કરવા જોઈએ. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યો છે, નજર રાખવાની રહેશે. સર, એક સ્ટોક મિડકેપનો ટોપ ગેઇનર છે આજે સોના BLW પ્રિસિઝન, એક વખત નજર કરી લઈએ, બિકોઝ સારું મજબૂતીનું એક્શન આજે જોવા મળ્યું છે, બ્રેકઆઉટ છે. ઇનફેક્ટ સ્ટોકમાં થોડું સેલ ઓફ પણ આવ્યું હતું વચ્ચે, અને આજે 4.5% અપમૂવ અને વોલ્યુમ પણ સારા. સો ફાર 1 કરોડ પ્લસના 10 લાખ પ્લસના વોલ્યુમ જનરેટ થઈ ગયા છે સોના BLW. સોના BLW જે છે એક સારો સ્ટોક છે એકચ્યુઅલી, થોડો વોલેટાઇલ સ્ટોક છે, એની કાચા પોચા હૃદય માટે નથી આ, બટ બેઝિકલી જે લોકો રિસ્ક રાખીને ચાલી શકે એમ છે, થોડું વધુ રિસ્ક લઈ શકે એમ છે, એના માટે આ સ્ટોક ડેફિનેટલી છે સારો. ઓવરઓલ મોમેન્ટમ કમ્પેરેટિવલી શોર્ટ ટુ મીડિયમ ટર્મમાં એક સારું છે. 681ના લેવલ તરફથી આ 694 694 સુધીના લેવલ સુધી પહોંચી શકે એવા દેખાઈ રહ્યા છે ચાન્સીસ. તો ઓવરઓલ ટેકનિકલી તમે જુઓ તો એવરી ડીપ એકચ્યુઅલી કોઈ બી ઘટાડો છે એના જે બી લોઝ બન્યા છે, ઇટ ઇઝ ઓલવેઝ હાયર એકચ્યુઅલી ફ્રોમ લાસ્ટ કપલ ઓફ મંથ. સો દેટ ઇઝ હેલ્પિંગ એકચ્યુઅલી ધ સ્ટોક. ઇવન તમે નવેમ્બરથી જુઓ તો જે બી મેઇન લો પોઈન્ટ બન્યા છે બધા જ હાયર છે. હાયર લોઝ ઇઝ અ બુલિશ સાઇન એકચ્યુઅલી ટેકનિકલી આપણે વાત કરીએ તો. ઓવરઓલ સ્ટોક ઇઝ ડુઈંગ ક્વાઇટ વેલ. 694 ઇવન 715 સુધી આ સ્ટોકની જે અપમૂવ છે સ્ટ્રેચ થઈ શકે એમ છે. સો ઓવરઓલ હોલ્ડ ઓન ટુ અ લોંગ, ઇવન ખરીદી કરીને બી હજી ચાલી શકે એમ છે. સ્ટોપ લોસ નીચેમાં 669 રાખવું. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. આ છે સોના BLW, તમારા માટે નજર રાખીશું. આગળ વધીએ ધવલ, સમય થયો છે રજા લેવાનો, જેટલી આપણે ચર્ચા કરી આપના ડિસ્ક્લોઝર્સ. એઝ અ ડિસ્કસર્સ જે બી આપણે સ્ટોક્સ ઇન્ડાઇસીસ પર ડિસ્કશન કર્યું, સિમિલર વ્યૂઝ જે છે ક્લાયન્ટ્સને બી આપેલા હોઈ શકે એમ છે. થેન્ક યુ ફોર હેવિંગ મી. ખૂબ ખૂબ આભાર ધવલ આપનો અમારી સાથે જોડાવા માટે અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લેવા માટે. તો ભારતીય માર્કેટ્સ સરસ રિકવર થયા છે, 22,700 ઉપર સોફા ટકી રહ્યા છે આપણે નિફ્ટીમાં. અને બેંક નિફ્ટી પણ તમે જુઓ તો જે શરૂઆતની રિકવરી હતી તેને હોલ્ડઅપ કરવાની પૂરી કોશિશ કરી રહ્યા છે. જો એક શેકઅપ જે શરૂઆતમાં આવ્યું હતું ત્યારબાદની સ્થિતિ હવે સારી છે. મિડકેપ સ્મોલ કેપમાં એક્સ્ટ્રાઓર્ડિનરી બાઇંગ સ્મોલ કેપમાં છે, અને મિડકેપ પણ સારું બાઇંગ 50-500 ઉપર નીકળી ગયા આપણે હવે. સો બહુ જ સારી ખરીદારી ઓવરઓલ ન્યૂનતમ સરોથી આવી છે, નજર રાખવાની રહેશે.
આ સરેજા શોમાં હાલ બસ આટલું જ. મને યશના આપશે રજા. ફર્ધર અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત.